શ્રી ગણેશાય નમઃ. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે FYBA સેમિસ્ટર 2 ની અંદર જે લોકોએ મુખ્ય ઇતિહાસ રાખ્યો છે, ગૌણ ઇતિહાસ રાખ્યો છે તથા દ્વિતીય ગૌણની અંદર પણ FYBA સેમિસ્ટર 1 માં ફ્રેન્ચ રિવોલ્યુશન સિલેબસની અંદર છે. તો આની અંદરથી આપણને એવો પ્રશ્ન પૂછાશે કે ફ્રાન્સની ક્રાંતિના કારણો, પરિબળો કે ઘટનાઓની ચર્ચા કરો. તો હું પ્રોફેસર રાજેશ આર મહેતા આપનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું. આજે આપણે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિના કારણો, પરિબળો કે ઘટનાઓની વિગતે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર કહી દઉં કે પ્રશ્ન તમને એવો પૂછાશે જ 100% ફેર 14 માર્કનો કે 1789માં થયેલી ફ્રાન્સની ક્રાંતિના પરિબળો કે કારણો જણાવો. તો એની અંદર તમારે આપણે કોઈ પણ જવાબનો પ્રારંભ જે રીતે પ્રસ્તાવનાથી કરીએ છીએ અને કોટેશિયન લખીએ છીએ, તો ફ્રેન્ચ રિવોલ્યુશનની અંદર સૌથી અગત્યનું જે કોટેશિયન છે અને જે પંડિત જવાહરલાલ નહેરુનું આ જે વાક્ય હું તમને કહું એ તમે કોઈ પણ રિવોલ્યુશનની અંદર લખી શકો છો, ફક્ત ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સિવાય. તો આ તમે તૈયાર કરી જ દેજો કે ક્રાંતિના સમયમાં રાજકારણ એ રાજાઓ તેમજ રાજદ્વારી પુરુષોની રાજરમત રહેતી નથી. તેનો વ્યવહાર વાસ્તવિકતા સાથે હોય છે અને તેની પાછળ સંસ્કાર રહિત મનુષ્ય સ્વભાવ અને ભૂખ્યા લોકોના ખાલીખમ પેટ હોય છે. આવું પંડિત જવાહરલાલ નહેરુએ જગતના ઇતિહાસના રેખાદર્શન નામના ગ્રંથમાં લખ્યું છે. તો આ વાક્ય તમારે 100% લખી દેવાનું. તથા ફ્રેન્ચ રિવોલ્યુશન મિત્રો કુલ 3 થઈ ગયા છે. એક 1789ની ફ્રાન્સની ક્રાંતિ, ત્યાર પછી 1830ની ફ્રાન્સની ક્રાંતિ અને 1848ની. તો 1830 અને 1848ની તમારે SYBA ની અંદર મુખ્ય વિષય હોય કે ગૌણ વિષય હોય ઇતિહાસ, એ લોકોને ભણવામાં આવે છે. તો એક બીજું એક કોટેશન છે, આ પણ તમે ત્રણેયની અંદર લખી શકો છો. તો ઇતિહાસકાર જીપી ગુચ એ હિસ્ટ્રી ઓફ યુરોપ નામના ગ્રંથની અંદર જણાવે છે કે ફ્રાન્સની ક્રાંતિ યુરોપના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે, જેણે સમસ્ત દેશને પ્રભાવિત કર્યો. અને 19મી સદીમાં એમ કહેવામાં આવે છે કે અથવા એમ કહેવામાં આવતું હતું કે જ્યારે ફ્રાન્સને શરદી થાય છે તો સમગ્ર યુરોપને છીંક આવે છે. જો આખું વાક્ય યાદ ન રહે તો તમે ઉતરણ ચિહ્નમાં એવું લખી શકો કે ફ્રાન્સ એ યુરોપના હૃદય સ્થાને છે અને જ્યારે ફ્રાન્સને શરદી થાય તો સમગ્ર યુરોપને છીંક આવે છે. ધેટ મીન્સ કે આ ક્રાંતિની અસરો આખા યુરોપ ઉપર પડે છે, એવું કહેવા માંગે છે. બીજું એક વાક્ય છે, पंडित जवाहरलाल नेहरू કીધું છે कि क्रांति इतिहास में सबसे अधिक बार आने वाली सामाजिक भूकंपों में से एक है. बराबर. तो આપણે આ કોટેશન થી જવાબનો પ્રારંભ કરીશું. પછી જે રીતે તમને સમજાયું છે રીતે પ્રસ્તાવના બ્લેક પેન થી લખી અને જવાબનો પ્રારંભ કરવાનો છે. એટલે મુદ્દાઓ બ્લેક પેન થી લખવાના અને બ્લુ પેન થી અંદર એની વિગતો લખવાનું. એટલે ડિસ્ક્રિપ્શનમાં તમે જે લખો એ તમારે એ લખવાનું વર્ણાત્મકમાં. તો સૌથી પહેલા પ્રસ્તાવનાની અંદર બૌદ્ધિક ચેતના અને મધ્યમ વર્ગના ઉદયથી 18મી સદીના યુરોપમાં મહત્વનું પરિવર્તન આવ્યું હતું. ધેટ મીન્સ કે 18મી સદીની અંદર યુરોપની અંદર એક નવો મધ્યમ વર્ગ આવેલો હતો. પહેલો ઉપલો વર્ગ અને નીચલો વર્ગ હતો, પરંતુ જેની અંદર બૌદ્ધિક ચેતના, ધેટ મીન્સ કે રેનેસા, ધ રિબર્થ ઓફ રેનેસા અથવા નવ જાગૃતિ તમને ભણાવી દીધું છે આગળના સેમિસ્ટરમાં. તો એ રેનેસાના કારણે લોકોની અંદર બૌદ્ધિક ચેતના આવેલી. આ ઉપરાંત આ નવો મધ્યમ વર્ગ જે ભણેલો ગણેલો આગળ આવ્યો, જેના કારણે યુરોપમાં મહત્વનું પરિવર્તન આવ્યું. ડ્યુરિંગ ધ
18th સેન્ચુરીમાં, બરાબર. જેના કારણે શું થાય છે મિત્રો કે જે જૂની પુરાણી વ્યવસ્થા હતી એ જીર્ણ થઈ રહી હતી. એટલે જે પરંપરાગત ને રૂઢિવાદી જે વ્યવસ્થા હતી, આ નવા મધ્યમ વર્ગે એનો વિરોધ કર્યો, જીર્ણ થઈ ગઈ, અને નવા વિચારો અને પરિવર્તનોથી પ્રેરાઈ અને આ નવો મધ્યમ વર્ગ છે જેને સમાજનું નવ નિર્માણ ઈચ્છતો હતો, બરાબર. એટલે સમાજમાં કંઈ નવું કરવા માંગતો હતો. તો 18મી સદીના ઉત્તરાર્ધમાં ખાસ કરીને જોઈએ તો કઈ કઈ અગત્યની ક્રાંતિ થઈ છે, તો 1776ની અમેરિકાની ક્રાંતિ, 1789ની ફ્રાન્સની ક્રાંતિ, ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, એમ 3 મહત્વની ક્રાંતિઓ થઈ હતી. જો કે તેના સ્વરૂપો અને તેના કારણો અને એના પરિણામો એટલે કે રિઝલ્ટ, બરાબર, અથવા તો ઇફેક્ટ એટલે કે અસરો એ ભિન્ન ભિન્ન હતા, એટલે અલગ અલગ હતા. આ જે ક્રાંતિઓ થઈ, આ ત્રણેય ક્રાંતિઓની અંદર જે 1776નું અમેરિકન ઇન્ડિપેન્ડન્સ વોર અથવા અમેરિકન રિવોલ્યુશન, ત્યાર પછી 1789ની ફ્રેન્ચ રિવોલ્યુશન અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, જેના 3 તબક્કા હતા, 1650 થી 1750, 1750 થી 1850 અને 1850 પછીનો જે સમય છે ટીલ ટુડે, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. તો આના પછી હું ઔદ્યોગિક ક્રાંતિનો વિડીયો બનાવીશ ત્યારે એનું ડીપની અંદર કહીશ. પરંતુ મૂળ કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો કે આ બધા જ જે ક્રાંતિઓ થયેલી, આ ત્રણ ક્રાંતિઓના કારણો એટલે કે પરિબળો કે ઘટનાઓ તથા અસરો એટલે કે પરિણામો અલગ અલગ હતા. અને આ ક્રાંતિઓમાં ખાસ કરીને જોઈએ તો 1789ની અંદર એટલે કે 1789માં, જો યાદ ન રહે સાલ તો તમારે 1, 7, 8, 9 એ રીતે યાદ રાખજો. તો 1789ની જે ફ્રાન્સની ક્રાંતિ છે એ વિશ્વનો સૌથી મહાન બનાવ ગણવામાં આવે છે. શા માટે ગણવામાં આવે છે હું તમને સમજાવું. તો આ વિશ્વનો જે નિહાળેલી આજ દિન સુધીની ક્રાંતિઓ હતી તેમાં તે અદ્વિતીય સ્થાન ધરાવે છે અથવા સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે, એવું ઇતિહાસકાર હેઝ, મૂન અને વિલેન્ડર એ પોતાના ગ્રંથની અંદર જણાવે છે કે 1688માં થયેલી ઇંગ્લેન્ડની ક્રાંતિ, આ જો મેં તમને ફર્સ્ટ સેમમાં ભણાવી દીધી છે, જેને આપણે બ્લડ લેસ રિવોલ્યુશન ઇન ઇંગ્લેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ, 1688માં થયેલી, બરાબર. એટલે કે ઈસવીસન 1688માં થયેલી ઇંગ્લેન્ડની જે રક્તવિહીન ક્રાંતિ છે એ માત્ર રાજકીય અને ધાર્મિક સ્વરૂપની હતી. આ બે પ્રમુખ કારણો લઈ અને આ ઇંગ્લેન્ડની ક્રાંતિ થયેલી. ત્યાર પછી જે 1776માં અમેરિકાની જે ક્રાંતિ થયેલી એ પણ પોલિટિકલી એટલે કે રાજકીય કારણો અને બીજું હતું ઇકોનોમિકલી એટલે કે આર્થિક કારણોને કારણે થઈ હતી. એટલે બબે પરિબળો પ્રમુખ હતા. પરંતુ ઈસવીસન 1789ની અંદર એટલે કે 1, 7, 8, 9 આ રીતે યાદ રાખજો, થયેલી ફ્રાન્સની જે ક્રાંતિ છે એને એક સાથે રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્વરૂપની હતી. જો મિત્રો એટલે આને સૌથી અગત્યની ક્રાંતિ અથવા તો એને અદ્વિતીય સ્થાન ધરાવે છે એવું વિદ્વાનો માને છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશનની અંદર પોલિટિકલી, સોશિયલી, ઇકોનોમિકલી એન્ડ રિલિજન્સ આ 4 જે છે એ પ્રમુખ કોઝિસના કારણે એટલે કે એના કારણે થઈ હતી, એટલે એનું સ્વરૂપ હતું. અને જગતના ઇતિહાસની અંદર સૌથી વધારે આ ફ્રેન્ચ રિવોલ્યુશને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ આપેલો. સૌ પ્રથમવાર આ જે 3 ખ્યાલ આપેલા એ એની ઇફેક્ટ છે, એટલે એના પરિણામોનું આના પછીનો નેક્સ્ટ વિડીયો હું બનાવીશ ત્યારે ફ્રાન્સ ક્રાંતિની ઇફેક્ટ અથવા તો પરિણામો, આ પરિબળો અને કારણોનો વિડીયો છે, બરાબર. એટલે છોકરાઓ પ્રશ્ન વાંચ્યા અગર ભૂલમાં બીજો જવાબ બીજામાં ના લખાઈ જાય. પરિબળો એટલે કારણો અને પરિણામો એટલે અસરો, આટલું યાદ રાખજો, બરાબર. એટલે સિમ્પલ તમારે યાદ રાખવાનું, ઇંગ્લેન્ડની ક્રાંતિ રાજકીય અને ધાર્મિક
અમેરિકાની રાજકીય અને આર્થિક, જ્યારે ફ્રાન્સની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્વરૂપની હતી. ઇતિહાસકાર હેઝમૂન અને વિલેન્ડર ના જણાવ્યા પ્રમાણે. આગળ જોઈએ તો ડિઝરાઇલ નામનો જે ઇતિહાસકાર છે એને પણ એક વખત લખ્યું હતું કે ઇતિહાસમાં બે જ બનાવ બન્યા છે સૌથી અગત્યના. એ કયા છે? તો એક ટ્રોયનો ઘેરો અને બીજું છે કે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ. આવું એ ડિઝરાઇલે પોતાના ગ્રંથની અંદર લખ્યું છે. તો હવે આપણે આટલી પ્રસ્તાવના લખ્યા પછી જે રીતે કોઈ પણ ક્રાંતિ માટે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે, તેવી જ રીતે ફ્રાન્સ ક્રાંતિ માટે પણ ઘણા બધા કારણો ભાગ ભજવતા હતા. જો તમારે પ્રસ્તાવના લાંબી કરવી હોય તો મુદ્દો પાડી અને તમે જે કારણો તૈયાર કર્યા હોય અથવા ગોખ્યા હોય એ તમારે હું નીચે પ્રમાણે પરિબળો રજૂ કરું છું, જે મૂળભૂત અને તાત્કાલિક કારણોમાં વિભાજિત છે. એમ કરી અને તમારે બધા કારણો લખી કાઢવાના અને પછી એક એક સમજાવવાના. એટલે તમારો બીજો મુદ્દો આવશે ફ્રાન્સની ક્રાંતિ માટેના જવાબદાર પરિબળો અથવા કારણો અથવા ઘટનાઓ. બરાબર? તો આપણે એ જવાબની અંદર તમારે લખવાનું છે કે પંડિત જવાહરલાલ નહેરુના મત મુજબ, જો મેં આગળ હિન્દીમાં કીધેલું એનું ક્લેરિફિકેશન છે અહીંયા, કે ક્રાંતિ એ તો ઇતિહાસમાં વખતો વખત થતા સામાજિક ભૂકંપોમાંનો એક ભૂકંપ છે. અને તેમને વધુમાં જણાવેલું હતું કે ફ્રાન્સની ક્રાંતિ એક જ્વાળામુખીની જેમ અથવા એના પેઠે ફાટી નીકળી હતી. આમ છતાં ક્રાંતિના જ્વાળામુખી માટેના કારણો લાંબા કે ટૂંકા ગાળાના હોય છે. બરાબર? આ કારણો એ મંદ ગતિના પણ હોય અને ટૂંકા ગાળાના પણ હોય, એટલે વિસ્ફોટક પણ હોય, તાત્કાલિક કારણ જેને આપણે કહીએ છીએ. તેની પૂર્વ ભૂમિકા વિના એકાએક ફાટી નીકળતી નથી. એટલે આ બધા પરિબળો સિવાય ક્રાંતિ એકદમ આકસ્મિક રીતે કે અથવા દૂધના ઉભરાની જેમ ફાટી નીકળતી નથી. જેને જન્મ આપનારા પરિબળો, ઘટનાઓ કે કારણો ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા હોય છે. આવું કોણ કહે છે? પંડિત જવાહરલાલ નહેરુ. અને લાંબા સમયની યાતનાઓ, આપખુદ પરિસ્થિતિ, એટલે લાંબા સમયથી જો રાજા અથવા તો વિદેશી કોઈ શાસન કરતા હોય, એ પ્રજાને પુષ્કળ પ્રમાણમાં યાતનાઓ આપે, દુઃખ આપે, શોષણ કરે, તો તેમાંથી ક્રાંતિનો જન્મ થતો હોય છે મિત્રો. એટલે શું કીધું છે કે લાંબા સમયની યાતનાઓ, આપખુદી, સામાજિક પરિસ્થિતિ આવા ભૂકંપો માટે ધીમે ધીમે પરંતુ અનિવાર્યપણે ક્રાંતિ માટેની ભૂમિકા તૈયાર કરતા હોય છે. એટલે એની ક્રાંતિ જે થવાની હોય, રિવોલ્યુશન, એના માટેનું એક બેકગ્રાઉન્ડ બંધાય છે મિત્રો. તો હકીકતમાં તો પુરાણી જે વ્યવસ્થા અથવા ફ્રાન્સની જે મહાન ક્રાંતિના જનક પરિબળો ની બધા જ એક પ્રકારે ઘણા બધા કારણો હતા. તો આ સાથે ફ્રાન્સમાં ખાસ કરીને જોઈએ તો રાજકીય ક્ષેત્રે અસંતોષ, સામાજિક અસમાનતા, આર્થિક શોષણખોરી નીતિ એ માઝા મૂકી દીધી. બરાબર? એટલે અતિરેક કરી દીધો, જેના કારણે પ્રજાએ ક્રાંતિનો રાહ, એટલે ક્રાંતિ ધેટ મીન્સ આઝાદી મેળવવા માટેની આ શોષણખોરી નીતિમાંથી રાહ લીધો હતો. અને ફ્રાન્સની ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવા માટે હવે આપણે નીચે પ્રમાણેના પરિબળોની વિગતે ચર્ચા કરીશું. હવે તમારું પહેલું કારણ આવશે મિત્રો કે રાજકીય કારણો. એટલે રાજકીય કારણમાં પહેલું છે આપખુદ નિરંકુશ રાજાશાહી. જો આપખુદ નિરંકુશ રાજાશાહીની અંદર તમારે 3 રાજાઓ જે બુર્બોન વંશના હતા, લુઈ 14મો, લુઈ 15મો અને લુઈ 16મો, આના વિશે થોડું લખવાનું છે રાજકીય કારણોમાં. એના રાજાઓ કેવા હતા? તો આપણે એની વાત કરીએ તો કોઈ પણ રાષ્ટ્રનો આધાર જોઈએ તો તેની લોક ઉપયોગી શાસન વ્યવસ્થા ઉપર જ ટકેલો હોય છે. એટલે જો સુશાસન ન હોય તો પ્રજા એને ઉથલાવી દે છે. એટલે મેં ક્રાંતિ એટલે શું, વોટ મિનિંગ ઓફ રિવોલ્યુશન, વોટ ઇઝ રિવોલ્યુશન, એના વિડીયો બનાવ્યા છે, એ તમે ડીપમાં
એ જો સાંભળી લેશો તો ક્લેરિફિકેશન થઈ જશે મિત્રો. તો પરંતુ ફ્રાન્સમાં ક્રાંતિ સમયે જે બુર્બોન વંશના રાજાઓ, આ ખાલી જગ્યામાં પૂછાય છે, યાદ રાખજો, મેં આગળ જ બોલી ગયો છું. જેમ ઇંગ્લેન્ડની ક્રાંતિના જ રાજાઓ સ્ટુઅર્ટ વંશના હતા, એમ આર્યાએ ફ્રેન્ચ રિવોલ્યુશનના બુર્બોન વંશના રાજાઓ છે. ખાલી જગ્યામાં કે જોડકામાં પૂછાય. અને રશિયાની ક્રાંતિના રાજાઓ કયા વંશના હતા? તો રોમેનોફ વંશના હતા, એટલે એ પણ યાદ રાખજો. તો આ એ ઝાડ તરીકે ઓળખાતા, અને એ રશિયન રિવોલ્યુશનનો વિડીયો પણ મેં અપલોડ કરેલો જ છે. પ્રશ્ન પૂછાશે જ 14 માર્કનો ચાઇના રિવોલ્યુશનના અથવામાં, બરાબર. તો આ બુર્બોન વંશના રાજાઓ યાદ રાખજો ખાસ, ખાલી જગ્યા જોડકા માટે 1 માર્ક આવી જ જશે. તો આ જે બુર્બોન વંશના રાજાઓ હતા એ આપખુદ હતા, નિરંકુશ હતા, પ્રજાપીડક હતા, અને મોટા ભાગના શાસકો ખાસ કરીને સર્વાસત્તાધીશ આપખુદ અને નિરંકુશ રાજાશાહીમાં માનતા હતા. અને તેઓ રાજાના દૈવી હકમાં માનતા હતા. દૈવી હક એટલે શું? આ પ્રશ્ન ઉપસ્થિત થાય તમારા મનમાં. અથવા દૈવી સિદ્ધાંતમાં માનતા હતા, એટલે દૈવી સિદ્ધાંત ધેટ મીન્સ કે દૈવી અધિકાર છે. એ રાજાઓ લુઈ 14મો, 15મો, 16મો એવું કહેતા હતા કે અમે ઈશ્વરના પ્રતિનિધિ છે, અમને ઈશ્વરે અહીંયા તમારા ઉપર રાજ્ય કરવા માટે, શાસન કરવા માટે નિમેલા છે. અને એટલે જ લુઈ 14મો કહેતો હતો કે આઈ એમ ધ સ્ટેટ, ધેટ મીન્સ કે હું જ રાજ્ય છું. શું લખે છે? આઈ એમ ધ સ્ટેટ, એટલે હું જ રાજ્ય છું, બરાબર. એ રાજાના દૈવી હકના સિદ્ધાંત સ્થાપિત કરે છે. અને એવો વધુમાં ઉમેરે છે કે મારા શબ્દો એ જ કાયદો છે, એટલે રાજા જે કે એ બધું પ્રજાજને કરવું જોઈએ. આ વાક્ય તો તમે લખજો જ લુઈ 14માં, બીજું કશું ના લખો. તો લુઈ 14માં એવું કહેતો હતો કે હું જ રાજ્ય છું, આઈ એમ ધી સ્ટેટ, મારા શબ્દો એ જ કાયદો છે. એ આપખુદ, નિરંકુશ અને સ્વેચ્છાચારી શાસનની ભાવના વ્યક્ત કરે છે, એટલે કે રાજાના દૈવી સિદ્ધાંતમાં તે માને છે. જ્યારે એના મૃત્યુ પછી એનો ભાઈ જે ગાદી આવેલો લુઈ 15મો, એ મૂર્ખ હતો. લુઈ 15મો કેવો હતો? મૂર્ખ હતો, આળસુ હતો, ભોગવિલાસી એટલે કે વૈભવી જીવન જીવવામાં માનતો હતો, તે અત્યંત ખર્ચાળ હતો, બરાબર. અને તેના શાસન વ્યવસ્થામાં તેને રત્તીભર કે તલભર પણ એને રસ નહોતો રાજ્ય કરવાનો. ખાલી એનો જન્મ રાજકુટુંબમાં થયેલો, એટલે મારે બધું ખાવું પીવું ને મોજ કરવી, નર્તકીઓ નૃત્યની મહેફિલોમાં રહેવું, મદિરાપાન કરવું, એટલે ભોગવિલાસી એટલે વૈભવી જીવન જીવવામાં માનતો હતો, બરાબર. આ બધું તમે લખી શકો છો. તો શાસન વ્યવસ્થામાં તેને બિલકુલ રસ ન હતો. જો તલભાર કે રતિભર આવા શબ્દો યાદ ન રહે તો શાસન અથવા રાજ્ય વ્યવસ્થા કરવામાં એને કોઈ રસ નહોતો. ખાલી ખાવા પીવામાં આળસુ અને મૂર્ખ હતો, અને રચ્યો પચ્યો રહેતો હતો. આવું તમારા શબ્દોમાં લખી શકો છો. તેને વહીવટી તંત્રની ટીકા કરતા ઇતિહાસકાર હેઝ, મૂન અને વિલેન્ડર, જો ફરીથી એનું કોટેશન આવ્યું, હેઝ, મૂન અને વિલેન્ડર જણાવે છે કે તેને પોતાની જાત ઉપર અનેક ફ્રાન્સમાં શાસન કરવા માટે તેની ઉપપત્નીઓ અને અયોગ્ય પ્રધાનોનો ઇજારો આપ્યો હતો. જો આનો અર્થ શું થાય? ઇતિહાસકાર હેઝ, મૂન, વિલેન્ડરે શું કીધું છે કે પોતાની જાત ઉપર અયોગ્ય પ્રધાનો એટલે ખુશામત ખોરિયા જે હતા એના બધા પ્રધાન મંડળમાં એ લોકો જ નિર્ણયો લેતા, અને ઉપપત્નીઓ એટલે રાણી સિવાય, મહારાણી કે રાણી હોય એના સિવાયની જે રખાતો હોય ને ઉપપત્નીઓ કે છે, વધારાની પત્નીઓ, એનો જ ઇજારો ચાલતો હતો. એટલે એમનું જ બધું સામ્રાજ્ય ચાલતું હતું, એ કે એમ જ કરવામાં આવતું. આથી આપણા ભારતીય ઇતિહાસકાર પણ એસ.આર. શર્માએ લખ્યું છે કે લુઈ 15મો, કોણ? ડોક્ટર એસ.આર. શર્મા અથવા તો પ્રોફેસર એસ.આર. શર્મા તમે લખજો. એમને શું કીધું છે કે લુઈ 15માના વિલાસમય જીવને તો તેના પાપો અને તેના યુદ્ધોની ગૌરવશાળી રાજવંશની કબર ખોદી નાખી. વિચારો. શું? ફરીથી એકવાર કહું તો યાદ રહી જાય કે લુઈ 15માના વિલાસમય જીવન અથવા વૈભવી જીવન અથવા ભોગ વિલાસ વાળું જીવન ના કારણે
તેના પાપોના કારણે તેને કરેલા ખર્ચાળ યુદ્ધોએ પોતાના ગૌરવશાળી એટલે બાપ દાદાનું જે નામ હતું એ ડૂબાડી દીધું, પેઢીનું નામ ડૂબાડ્યું. આપણે કહીએ છીએ ને દેશી ભાષામાં કે બાપ દાદાનું નામ ડૂબાડ્યું. આને સારી ભાષામાં શું લખ્યું કે ગૌરવશાળી રાજવંશની કબર ખોદી નાખી, એટલે એમના બાપ દાદાની આબરૂ કાઢી નાખી. ખ્યાલ આવ્યો? આવું લખે છે. અને તેઓ કહે છે કે આ ગાંડો જે છે ને એ લુઈ 15મો ગાદી આવેલો ત્યારે પછી એને પોતાના ભાષણમાં શું કીધેલું કે મારા અંત પછી પ્રલય આવશે એવી આગાહી કરેલી. કોને? લુઈ 15માં. જો ફરીથી એકવાર કહી દઉં, લુઈ 14માં શું કીધેલું કે હું જ રાજ્ય છું, આઈ એમ ધી સ્ટેટ, અને મારા શબ્દો એ જ કાયદો છે. જ્યારે લુઈ 15માં શું કીધેલું કે મારા અંત પછી પ્રલય આવશે એવી એને આગાહી કરેલી. આમ 1774માં તેનું મૃત્યુ થયું. બરાબર? 1774માં એ ડેથ એટલે કે મૃત્યુ પામ્યો. ત્યાર પછી તેનો પુત્ર ગાદી આવ્યો, જેને આપણે લુઈ 16મા તરીકે ઓળખીએ છીએ. બરાબર? લુઈ 14મો, 15મો અને લુઈ 16મો. આ લુઈ 16મો માત્ર 20 વર્ષની નાની ઉંમરે ગાદી આવેલો. તે ભલો ઇતિહાસકારો એવું કહે કે ભલો ભોળો અને ધાર્મિક મનોવૃત્તિ વાળો યુવાન હતો, પરંતુ તે તદ્દન નબળો રાજવી હતો. તેના સમયની જે વ્યાપક અરાજકતા અને નાણાકીય કટોકટીના કપરા કાળમાં ફ્રાન્સનો સૂત્રધાર થવાને તે યોગ્ય ન હતો. એટલે પ્રારંભમાં તે સારો હતો, પરંતુ પરિસ્થિતિના કારણે અને એને ઓસ્ટ્રિયાની રાજકુમારી સાથે લગ્ન કર્યા, ત્યાર પછી આખું બધું ટર્નિંગ પોઈન્ટ આવી ગયું મિત્રો. તો આના કારણે શું થાય? તો વ્યાપક અરાજકતા આવી ગઈ. શેમાં? રાજકારણમાં. 20 વર્ષની ઉંમરે ગાદી આવ્યા પછી ફ્રાન્સની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ, એટલે કે નાણાકીય કટોકટી આવી ગઈ. અને આવા કપરા સમયે પેલા એ બધા જલસા કરી નાખેલા, ભોગ વિલાસમય જીવન એના બાપાએ લુઈ 15માં, અને આવી નાણાકીય કટોકટી સર્જાયેલી, અને ત્યારે એનો દીકરો ગાદીએ આવ્યો. અને દિન પ્રતિદિન આ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ બગડતી જતી હતી. બરાબર? અથવા કથળતી જતી હતી. અને તેની પત્ની, જેનું નામ હતું મેરી આંતવાઇન, બરાબર, આ મેરી આંતવાઇન ઓસ્ટ્રિયાના રાજકુમારી હતી. એની સાથે એના લગ્ન થયા ને. મેરી આંતવાઇન એ પણ મૂર્ખ હતી, અતિશય ખર્ચાળ હતી. એટલે આ લોકો, ફ્રાન્સના લોકો એને શ્રીમતી ખાધ કહેતા હતા. અહીંયા એનો ફોટો બતાવેલો છે, મેરી આંતવાઇન અને લુઈ 16મો. આ મેરી આંતવાઇન છે ને આ લુઈ 16મો છે. એટલે આ બધા તમે ફોટા એ વખતના ફ્રેન્ચ રિવોલ્યુશનના છે, એ હું પછી તમને સમજાવું છું. તો એ પણ કેવી હતી એની પત્ની? એને જે શ્રીમતી ખાધ કહેવામાં આવતી. એવું પૂછવામાં આવે કે નીચેની દર્શાવેલી રાણીઓના નામ આપ્યા હોય અને તમને અબકડમ પૂછ્યું હોય કે ભાઈ કઈ ક્રાંતિને કઈ રાણીને શ્રીમતી ખાધ તરીકે ઓળખવામાં આવે છે, તો મેરી આંતવાઇન, બરાબર, ફ્રેન્ચ રિવોલ્યુશનની જે લુઈ 16માની પત્ની હતી તેને. બરાબર? એ પણ ખાલી જગ્યામાં પૂછાયેલું છે. તો એને શ્રીમતી ખાધ તરીકે ઓળખાતી. અને પંડિત જવાહરલાલ નહેરુએ જગતના ઇતિહાસના રેખાદર્શનમાં કહ્યું છે કે રાજાના દૈવી અધિકારની બાબતમાં તો તેના મનમાં લુઈ કરતા પણ વધારે ખુમારી હતી. એટલે એના પતિ કરતા પણ, રાજા કરતા પણ વધારે ખુમારી હતી. આપણે કહીએ ને ચા કરતા કેટલી વધારે ગરમ હોય છે, તો આ રાણી તો જાણે એ પોતે જ દેવી હોય એવું માનતી હતી, દૈવી અધિકારના સિદ્ધાંતમાં. ટૂંકમાં લુઈ રાજાઓ માનતા હતા કે રાજા તો ઈશ્વરનો જ પ્રતિનિધિ છે, એટલે અમને ઈશ્વરે અહીંયા તમારા ઉપર શાસન કરવા માટે મોકલ્યા છે, અને કોઈ પણ પ્રકારે કોઈ પણ કાર્ય માટે માત્ર ઈશ્વરને જ જવાબદાર ગણાય, અમને જવાબદાર ગણાય નહીં. અને તેઓ ફ્રાન્સની પ્રજા ઉપર નિયંત્રણ રાખી શક્યા નહીં. આમ લુઈ રાજાઓએ પોતાની આપખુદ અને નિરંકુશ સત્તાના કારણે પ્રજામાં હાડમારી વધારી, અને જેના કારણે પ્રજા આપખુદ રાજાશાહીથી કંટાળી ગઈ અને તેમને ક્રાંતિનો માર્ગ લીધો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો આ મુદ્દો?
આપખુદ નિરંકુશ રાજાશાહી। હવે બીજો મુદ્દો લઈએ, નિર્બળ રાજાશાહી। નિર્બળ રાજાશાહીની અંદર તમારે શું લખવાનું છે કે ભાઈ નિરંકુશ તો હતી જ, પરંતુ આ રાજાશાહી નિર્બળ પણ હતી, અમર્યાદિત સત્તાઓ તે ધરાવતી હતી, બરાબર। અમર્યાદિત સત્તાઓ તેઓ વાપરી અને પોતાને ભોગવી શકે કે તેને જ્યારે રાજા પોતે શક્તિશાળી અને કાર્યદક્ષ હોય એ જ આ કરી શકે, પરંતુ એમની અંદર કોઈ શક્તિશાળી રાજા પણ ન હતા અને એમની અંદર કાર્યદક્ષતાનો પણ અભાવ હતો, દીર્ઘ દ્રષ્ટિનો અભાવ હતો, મુસ્તદીગીરીનો અભાવ હતો એમ પણ કહી શકાય। તો ફ્રાન્સની ગાદીએ લુઈ 14મા પછી આવેલા લુઈ 15મો અને લુઈ 16મો નિર્બળ અને બિનકાર્યક્ષમ હતો, બરાબર। એટલે તમારે લુઈ 14, 15 ને 16 આ રીતે જ યાદ રાખજો। અને આ રાજાએ રાજકીય કુશળતા ન હતી કોઈ પણ જાતની, એટલે એની અંદર શાસન કરવા માટેની કોઈ કુનેહ કે બુદ્ધિ ન હતી, કુશળતા ન હતી, અને ઉમરાઓ ઉપર તે અંકુશ રાખી શક્યા નહીં। આ સૌથી અગત્યનું કારણ છે, અમીરો, ઉમરાઓ અને સામંતો ઉપર રાજા અંકુશ રાખી શક્યો નહીં। શાસન વ્યવસ્થા સુધારવામાં તેઓ નિષ્ફળ ગયા અને પોતાની અંદર કોઈ એવી શક્તિ નથી કે વ્યવસ્થિત રીતે શક્તિશાળી અને દીર્ઘ દ્રષ્ટિવાળા ન હતા, એ અભાવ હતો। અને આમ હંમેશા એની આજુબાજુ ખુશામત ખોરિયા એટલે કે જી હજુરિયા, બરાબર। રાજા કે દિવસે રાત છે એવું કહે તો બધા કે હા રાત છે રાત છે, આવા જી હજુરિયાઓ અને ખુશામત ખોરિયાઓ વીંટળાયેલા રહેતા। તેમની સલાહ પ્રમાણે વહીવટોની અંદર વારંવાર ફેરફાર કરવામાં આવતો, જેના કારણે આવી નિર્બળ રાજાશાહીથી ફ્રેન્ચ રિવોલ્યુશન થયું હતું। ત્યાર પછીનો ત્રીજો તમારું કારણ છે કે વિલાસી રાજાશાહીનું જીવન। તો વિદ્યાર્થી મિત્રો, લુઈ જે 14મો છે એને આ 30 કરોડના ખર્ચે, બરાબર, એ વખતના 30 કરોડના ખર્ચે પાટનગરમાં પેરિસથી દૂર, એટલે પેરિસ એની રાજધાની હતી એવું પૂછવામાં, ફ્રાન્સની રાજધાની કઈ તો પેરિસ, ત્યાંથી 20 કિલોમીટર દૂર આવેલા વલ્સેલ્સમાં એક વિશાળ ભવ્ય આઈના મહેલ બનાવ્યો હતો। પ્લેસ ઓફ મિરર તરીકે પણ એને ઓળખવામાં આવે છે। આઈના મહેલ એટલે વલ્સેલ્સનો શીશ મહેલ, આવું અંદર તમારી બુકમાં લખ્યું હશે, અને એ વલ્સેલ્સની સંધિ તમને એસવાયમાં પાછી ભણવામાં આવશે, બરાબર। તો આ આઈના મહેલ એટલે કે એ વખતે 30,000 કરોડના ખર્ચે બનાવેલો, ક્યાં તો પેરિસથી 20 કિલોમીટર દૂર। અને લુઈ 14માના ઉત્તરાધિકારીઓએ આ રાજકાજ સાથે કોઈ વિશેષ સંબંધ ન હતો, એટલે આ રાજકારણમાં કોઈ રસ ન હતો। તેમનો ઘણો ખરો સમય તો વૈભવ વિલાસમાં, એટલે કે નર્તકીઓની અંદર, નૃત્યની મહેફિલોમાં, મદિરા પાનમાં, આ બધાની અંદર જ વ્યતીત થતો, બરાબર। તો યુરોપભરમાં વલ્સેલ્સનો ભવ્ય રાજમહેલ છે એ પોતાના વૈભવ વિલાસ અને શાન અને શોકત માટે એ સૌથી વધારે જાણીતો હતો। અને મિત્રો, દુઃખની બાબત એ છે કે આ મહેલમાં લગભગ 18,000 જેટલી વ્યક્તિઓ નિવાસ કરતી હતી, જેમાંથી 16,000 તો રાજ પરિવારના નોકર ચાકરો હતા, જ્યારે બાકીના 2,000 જે હતા એ દરબારીઓ અને પેલા રાજાના જી હજુરિયાઓ, મંત્રીઓને એ બધા હતા। જ્યારે તેના શાહી તબેલાની અંદર 1900 ઘોડા, 200 કરતા વધારે ગાડીઓ અને મોજ શોખ અને ભોગ વિલાસમાં તેના ઉડાઉ ખર્ચાઓ કરવામાં આવતા હતા। બીજી બાજુ ગરીબી, ભૂખમરો અને ગરીબ પ્રજાનું બધી જ રીતે શોષણ થતું હતું। આ બાજુ ભોગવિલાસ કરવામાં આવતો। આ તમને આંકડા આલ્યા તમારી ગાઈડમાં નહીં હોય મિત્રો। અને આ રાજ્યની આવકનો લગભગ 12મો હિસ્સો, એટલે કે 12મો ભાગ જે છે એ 12મો ભાગ આ ભોગવિલાસમાં ખર્ચી નાખવામાં આવતો હતો। અને વિદ્યાર્થી મિત્રો, આ જે આંકડા છે એ તમને જો રેફરન્સ બુક સાથે કહું તો હેઝન નામનો ઇતિહાસકાર છે, એને હિસ્ટ્રી ઓફ મોડર્ન યુરોપ નામનો જે ગ્રંથ લખ્યો છે, એ ઇતિહાસકાર હેઝન
હિસ્ટ્રી ઓફ મોડર્ન યુરોપ અને પેજ નંબર 66-67 ઉપરથી લેવામાં આવેલા છે. એટલે આંકડા સાચા છે મિત્રો. ફરીથી એકવાર કહી દઉં તો વિલાસીમય જીવનમાં 30 કરોડના ખર્ચે એ સમયની અંદર પેરિસથી 20 કિલોમીટર દૂર એને આ વલ્સેલ્સનો આઈના મહેલ બનાવ્યો હતો. અને આ જે આઈના મહેલ બનાવ્યો હતો એ આઈના મહેલ ની અંદર 18,000 લોકો રહેતા હતા. એમાં 16,000 પરિવારના નોકર ચાકરો રાજ પરિવારની સેવામાં અને એના સભ્યો, રાજ પરિવારના 2,000 દરબારીઓ અને રાજ દરબારના કુટુંબીઓ દૂરના અને મંત્રીઓ તથા આની અંદર 1900 ઘોડાઓ તબેલામાં અને 200 કરતા વધારે ગાડીઓ અને આમના ઉડાવ ખર્ચા. હવે રોજનું તમે વિચારો કે 18,000 જણાનું જમવાનું અને પ્રાણીઓનું જમવાનું બનાવવાનું કેટલો બધો ખર્ચો થાય. એટલે 12% જેટલો હિસ્સો તો એ આ પાછળ ખાવા પીવામાં વપરાતો. આટલે જ એનો 1789 નો આ ખર્ચો એક વર્ષનો ગણીએ તો $20 લાખ નો હતો ખર્ચો. કેટલો? $20 લાખ નો ખર્ચો હતો. આથી લોકો શું કહે છે કે વલ્સેલ્સના રાજ દરબારને રાષ્ટ્રની કબર કહેતા હતા. આવું કોણ કહે છે? વલ્સેલ્સનો દરબાર એટલે તો રાજ દરબારની રાષ્ટ્રીય કબર. આવું ઇતિહાસકાર હેઝને પોતાના ગ્રંથની અંદર, કયો ગ્રંથ ફરીથી કહું તો હિસ્ટ્રી ઓફ મોડર્ન યુરોપની અંદર પેજ નંબર 66 થી 67 માં ત્યાં લેવામાં આવ્યું છે. ચોથું તમારું કારણ છે કે અંકુશ અને પ્રતિ અંકુશનો અભાવ. તો ફ્રાન્સના રાજા ઉપર નિયંત્રણ રાખવા માટે કોઈ લોકપ્રિય સંસ્થા ન હતી. એટલે અંકુશ ને પ્રતિ અંકુશનો મતલબ શું થાય? તો કોઈ સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ ન હતી. રાજા ઉપર અંકુશ રાખી શકે એવી કોઈ સંસ્થા ન હતી. એટલે રાજા મન ફાવે તેમ કરતો હતો, જેને કારણે ફ્રાન્સના રાજાઓ વધારે નિરંકુશ, સ્વેચ્છાચારી અને પ્રજાપીડક બન્યા હતા. અલબત્ત આ રાજાએ છેલ્લે એસ્ટેટ જનરલ હતી, આ એક સંસ્થા હતી એસ્ટેટ જનરલ, બરાબર, પરંતુ એને 1814 પછી ક્યારેય બોલાવવામાં આવી ન હતી. એક પણ બેઠક બોલાવવામાં ન હતી. આપણે જેમ પાર્લામેન્ટ કહીએ છીએ એમ ત્યાં એસ્ટેટ જનરલ હતી, પરંતુ ઈસવીસન 1814 પછી એકેવાર બોલાવી ન હતી. એટલે 1789 માં ફ્રાન્સની ક્રાંતિ થઈ. આ એસ્ટેટ જનરલ શું છે એ અંગે પણ ત્યાંની પ્રજામાં ખ્યાલ ન હતો. નહીં તો એસ્ટેટ જનરલ બોલાવવાની વાત કરે કે રાજાની અત્યાચારી નીતિના સામે, બરાબર. ત્યાર પછી પાંચમું કારણ છે કે વ્યક્તિ સ્વતંત્રતાનો અભાવ. ફ્રાન્સના લોકોને લુઈ રાજાઓની નિરંકુશ સત્તા નીચે વિચારોની અભિવ્યક્ત એટલે વ્યક્તિ સ્વતંત્રતા, ધેટ મીન્સ કે કોઈ પણ જાતની એમને ફંડામેન્ટલ રાઇટ્સ ન હતા. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી ના શકે, પોતે ન્યાય માટે પણ કશું કરવા જાય તો એમની કોઈ પણ દાદ ફરિયાદ સાંભળવામાં ન આવતી. વ્યક્તિગત કે ધાર્મિક સ્વતંત્રતા પણ ન હતી. એ અંગેના કોઈ પણ જાતના હકો નહોતા. એટલે કે મૂળભૂત વાત કરીએ તો વ્યક્તિ સ્વતંત્રતાનો અભાવ એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ ન હતા. પોતે અભિવ્યક્ત ન કરે, પોતાના ન્યાય માટે એ રજૂઆત કરવા જાય તો નાઉટ અને ચાબુકના માર મારવામાં આવતા. વ્યક્તિગત કે ધાર્મિક સ્વતંત્રતાના હકો પણ ન હતા. તેઓ પોતે રાજાઓની વિરુદ્ધ કોઈ પણ જાતની વાણી, લખાણ દ્વારા તે પોતાના વિચારો પણ અભિવ્યક્ત કરી શકતા ન હતા. ન્યૂઝપેપર કે મેગેઝિન કે કોઈ પણ જગ્યાએ કે જાહેર ભાષણમાં પણ. નહીં તો એને બેસ્તાઈલના કિલ્લામાં કેદ કરી નાખવામાં આવતા, નાઉટના માર મારવામાં આવતા અને ગિલોટીન ઉપર ચડાવી દેવામાં આવતા ક્રાંતિકારીઓને. પરિણામે રાજાશાહી પ્રજાને અળખામણી થતી ગઈ, તિરસ્કારને પાત્ર બનતી ગઈ, બરાબર, જે પણ એક અગત્યનું કારણ હતું. ત્યાર પછી છઠ્ઠું કારણ છે કે સડેલું કે બિનકાર્યક્ષમ વહીવટી તંત્ર. એટલે એનું જે શાસન વ્યવસ્થા, વહીવટી તંત્રના બદલે તમે બિનકાર્યક્ષમ શાસન વ્યવસ્થા એવું પણ લખી શકો. સડેલું, નમાયેલું કે બિનકાર્યક્ષમ વહીવટી તંત્ર કે શાસન વ્યવસ્થા, અલગ અલગ ચોપડીઓમાં અલગ અલગ
હેડિંગ્સ આપેલા છે પણ એનો અર્થ એક જ થાય છે. તો ફ્રાન્સમાં જે રાજાઓ નિર્બળ પછી વિલાસી હતા અને એ જે થતા ગયા દિન પ્રતિદિન, જેને રાજ્યના વહીવટી તંત્ર ઉપર બિનકાર્યક્ષમ અને અવ્યવસ્થિત બનતું ગયું. કારણ કે રાજાને કોઈ શાસન વ્યવસ્થામાં રસ ન હતો, એટલે લાંચ રૂશ્વતનું પ્રમાણ પણ વધી ગયું શાસન વ્યવસ્થાની અંદર. પ્રજાની હાડમારી પણ દિન પ્રતિદિન વધતી ગઈ. કેન્દ્રીય કક્ષાએ શિથિલતા આવી ગઈ હતી. એટલે જે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન હતું એની અંદર પણ શિથિલતા આવી ગયેલી, એટલે ગોકળગાયની ગતિએ કામ કરતું હતું એમ કહી શકાય. તથા પ્રાંતીય એટલે કે રાજ્ય વ્યવસ્થા અથવા જિલ્લા વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ વહીવટી તંત્ર કથળી ગયું હતું. બરાબર, કોઈ પણ જાતની દાદ ફરિયાદ સાંભળવામાં આવતી નહીં. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતે તો માજા મૂકી દીધી હતી, એનું પ્રમાણ વધી ગયું હતું. અને બે સારા માણસો હતા જે ફ્રાન્સને ઉદ્ધાર કરી શકે એવા, આ બે ખાસ યાદ રાખજો, ટેરોગેટ અને નેકર નામના બે મંત્રીઓ હતા, બહુ કુશળ હતા, પણ એને લુઈ 16મો ની પત્ની મેરી આંતવાનેતે કાઢી મૂક્યા અને લુઈ 16માએ, અને એના જગ્યાએ બીજો જેની અંદર કશી આવડત ન હતી, બુદ્ધિ ન હતી એવા એમના ઓળખીતાને એ શાસન કરવા માટે અથવા એડમિનિસ્ટ્રેશન સોંપ્યું. એટલે તમારે યાદ રાખવાનું છે ખાસ કે ટેરોગેટ અને નેકર નામના જે કુશળ અને કાર્યદક્ષ પ્રધાનો હતા તેમને વહીવટી તંત્રના સુધારા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દુર્ભાગ્યે તેને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવ્યા અથવા કાઢી મૂક્યા. માટે ઇતિહાસકાર લેંગર જણાવે છે કે ઇતિહાસકાર લેંગરે શું કીધું છે કે ફ્રાન્સના વહીવટી તંત્રમાં કુશળ અમલદારોની ખોટ ન હતી, પરંતુ સમગ્ર વહીવટી માળખું એવી રીતે ગોઠવાયું હતું કે તેમાં હંમેશા ગૂંચવણ અને બિનકાર્યક્ષમતામાં વધારો જ થયા કરે. એટલે હોશિયાર તો માણસો હતા છતાં પણ એ લોકોને કાઢી મૂક્યા, અને જેના કારણે શું થયું તો એના કારણે આ એની આખું એડમિનિસ્ટ્રેશનની વ્યવસ્થા જ એવી હતી કે જે હંમેશા ગૂંચવણ ભરી અને બિનકાર્યક્ષમ રહે અથવા તેમાં વધારો કરતા રહે, આવું લેંગર નામના ઇતિહાસકાર જણાવે છે. ત્યાર પછી મિત્રો જેના કારણે શું થાય છે ટૂંકમાં કે નિરંકુશ સત્તાનો સ્વામી બની બેઠેલો દાસ હતો, રાજા એ દાસ હતો અને એની પત્ની અને એના ઉમરાઓનું જ બધું વ્યવસ્થા કરતા હતા, શાસન વ્યવસ્થામાં દખલ કરતા હતા, જેને પરિણામે જનતાને લાગ્યું કે રાજા પાસે સુધારો મેળવવાની કોઈ પણ આશા રાખી શકાય એમ નથી અને એ શક્ય પણ નથી. આથી તેઓએ ક્રાંતિનો રાહ લીધો અથવા ક્રાંતિના શ્રી ગણેશ થયા. પછી બિનકાર્યક્ષમ વહીવટી તંત્ર પછી આવશે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અથવા નમાયેલું ન્યાયતંત્ર અથવા સડી ગયેલું ન્યાયતંત્ર. જો વિદ્યાર્થી મિત્રો, વહીવટી તંત્ર તો ખરાબ હતું, વહીવટી તંત્રમાં કોઈ પણ જાતની તમારી એપ્લિકેશન કે તમારી કોઈ પણ જાતની દાદ ફરિયાદ સાંભળી ના હોય તો તમે કોર્ટે જઈ શકો, પણ કોર્ટના જે હોદ્દાઓ હતા એની પણ હરાજી કરવામાં આવતી, ન્યાયાધીશ પદની પણ બધા હોદ્દાઓ ખરીદવામાં આવતા, અને ન્યાયતંત્ર પણ બિલકુલ સડી ગયેલું હતું. અને એક જ દેશમાં એક જ કાયદાના બદલે અલગ અલગ કાયદાઓ હતા, 360 જેટલા, જેની હું તમને વાત કરીશ વિગતે. તો ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ માટે અન્યાયી કાયદો એ વિકૃત ન્યાય અને અત્યાચારી શિક્ષાઓને પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અત્યાચારી શિક્ષા એટલે માદામ રોલાએ ગિલોટીન નામનું યંત્ર શોધેલું, આગળના જે ફોટા છે એમાં ગિલોટીન નામનું યંત્ર છે, એની અંદર માણસને ચડાવી દેવામાં આવે અને એનું શિરછેદ કરી નાખવામાં આવે અને નીચે છાબડાની અંદર એનું મસ્તક પડે અને જાહેરની અંદર, એટલે ફાંસીની સજા નહીં, એક નવું યંત્ર શોધેલું કે લાકડાની પેલી આખું યંત્ર બનાવે ને ઉપરથી પેલો સૂડો પડે, જેમ પેલી કેરીનું અથાણું કાપવાનો સૂડો હોય એવું મોટું યંત્ર બનાવેલું, અને એનું મસ્તક પાછળથી બે હાથ બાંધેલા હોય અને એનું મસ્તક નીચે છાબડામાં પડી જાય. તો આવી સજાઓ કે શિક્ષાઓ હતી. મિત્રો, જેને આ યંત્ર શોધેલું એ રાજાની તરફેણમાં હતો,
પણ પાછળથી એને પણ લાગ્યું કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે, એટલે એ ક્રાંતિકારીઓની સાથે જોડાયો, એટલે એને પણ એ જ ગિલોટીન ઉપર ચડાવી દીધો અને એનું મૃત્યુ થયેલું. ત્યારે માદામ રોલાએ કીધેલું કે રે રે સ્વતંત્રતા, તારા માટે કેટલા ગુનાઓ નોતરાયા છે. બરાબર મિત્રો, તો આ અત્યાચારી શિક્ષા, અન્યાયી કાયદાઓ, વિકૃત ન્યાય વ્યવસ્થા, આ ઉપરાંત વિશાળ રાજ્યમાં જુદા જુદા પ્રદેશોમાં સામાન્ય ન્યાય પદ્ધતિ હતી. અસમાન કાયદાઓ હતા, એટલે અલગ અલગ કાયદાઓ હતા. દરેક રાજ્ય અલગ અલગ કાયદો વિસ્તાર પ્રમાણે અન્યાયી કાયદાનો અમલ કરવા. ખાસ કરીને ઉત્તર ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સનો જે ઉત્તર ભાગ હતો, ઉત્તર અને દક્ષિણ ભાગ, એમાં જે વોલ્ટેર છે, તમને છે ને તત્વચિંતકો વોલ્ટેર, ડિડેરો, મોન્ટેસ્ક્યુ અને આ બધા જે ફિઝિયોકેટર્સ છે અને રૂસો, આ બધા નામ યાદ રાખવાના છે દાર્શનિકો. તો આ વોલ્ટેરે પોતાના પુસ્તકની અંદર લખેલું કે ટપાલના ઘોડાની માફક થોડે અંતરે કાયદાઓ બદલાતા હતા. ટપાલના ઘોડા એટલે તમે હવે તો મોબાઈલનો જમાનો આવી ગયો, એટલે નહીં તો તમે પોસ્ટકાર્ડ કે અંતરદેશી કે કોઈ પણ જાતની ટપાલ નાખવા જાઓ, ખાસ કરીને તો હવે રક્ષાબંધનના દિવસે કે એવા સમયે જતા હોય તો પીળા રંગનો ડબ્બો હોય, લાલ રંગનો ડબ્બો હોય, ચોરસ ડબ્બો હોય, શંકુ આકારનો ડબ્બો હોય. એટલે હવે સ્પીડ પોસ્ટના બધા અલગ અલગ કરી દીધા. એટલે જેમ જેમ ટપાલના જે ઘોડાઓ હતા એ જેમ જેમ બદલાતા જાય, એવી રીતે ફ્રાન્સની અંદર કાયદાઓ બદલાતા આવી એક કહેવત પ્રચલિત થઈ ગઈ અને વોલ્ટેરે પોતાના ગ્રંથમાં લખેલું. એટલે આ વોલ્ટેર છે એને ધ એજ ઓફ લુઈસ 14 નામનો ગ્રંથ લખેલો, એટલે કે લુઈ 14માનો શાસનકાળ. ત્યાર પછી ધ એસે ઓફ મેનર્સ ઓફ કસ્ટમ ઓફ નેશન નામનો એક ગ્રંથ લખેલો, રાષ્ટ્રના રૂઢિ અને રીત રિવાજ પરનો નિબંધ. અને એક ઝુલી નામનું નાટક લખેલું અને એ સમયની જે પરિસ્થિતિ હતી એનું વર્ણન કરેલું હતું. એટલે ફ્રાન્સની લોકોની અંદર જાગૃતિ આવેલી. આ ઉપરાંત આ કાયદાઓ મોટે ભાગે એ કાયદાઓ છે એ એક અધિકૃત કાયદો સંગ્રહ ન હતો. એટલે જો ભારતની હું વાત કરીએ કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો આખા ભારતમાં લાગુ પડે, ભાઈ અમુક વિસ્તારમાં લાગે ને અમુક વિસ્તારમાં ના લાગે એવું બની શકે નહીં. તમે સમજો કે એક રાજ્યની અંદર બળાત્કારના ગુનામાં દંડની સજામાં છોડી દે, બીજા રાજ્યમાં ફાંસીની સજા આલે, ત્રીજા રાજ્યની અંદર એને 1 જ મહિનાની કેદ કરે. આવું તો ના હોવું જોઈએ ને. એટલે એક જ ગુના માટે અલગ અલગ સજાઓ, નિર્દોષ છોડવામાં આવે, પૈસાથી કાયદો ન્યાય ખરીદવામાં આવતો. તમે ખાસ બીજું યાદ રાખજો કે એક કાયદા સંગ્રહ હોવાના બદલે 360 જેટલા કાયદા સંગ્રહો અસ્તિત્વમાં હતા. બરાબર, આ મેં રાઉન્ડ કર્યું છે, યાદ રાખજો. વોલ્ટેરે શું કીધેલું કે ટપાલના ઘોડાની માફક થોડે અંતરે કાયદાઓ બદલાતા હતા. ખાસ કરીને ક્યાંની વાત કરે છે? ઉત્તર ફ્રાન્સની. બીજી બાજુ 360 જેટલા કાયદાઓ હતા એક જ કાયદાના બદલે. દાખલા તરીકે ભારતની આઈપીસીની વાત કરીએ, ઇન્ડિયન પિનલ કોડ, તો દરેક જગ્યાએ ભારતીય ફોજદારી કાયદો સરખો જ લાગુ પડે. કે સીઆરપીસી એક્ટ વાત કરો તો ક્રિમિનલ પ્રોસિજરની કોડ, તો બધે સરખું લાગુ પડે, કઈ અલગ અલગ કાયદો હોય નહીં. તો એ જ રીતે ત્યાં તો અલગ અલગ કાયદાઓ હતા. એટલે ન્યાયતંત્ર બિલકુલ નમાયેલું હતું, સડેલું હતું. એને લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચારથી પણ તમે છૂટી શકતા, આવી પરિસ્થિતિ હતી. હોદ્દાઓની હરાજી થતી, જેના કારણે ફ્રાન્સની ક્રાંતિ થઈ. ફ્રાન્સમાં જુદા જુદા પ્રદેશોમાં એક સમાન અને એક જ પ્રકારના ગુનાઓ માટે જુદી જુદી શિક્ષાઓ કરવામાં આવતી. મેં તમને ઉદાહરણ આલીને કીધું કે એક જગ્યાએ રેપનો ગુનો બહુ ગંભીર ગણવામાં આવે, બીજો સામાન્ય ગણવામાં આવે, ત્રીજામાં મધ્યમ ગણવામાં આવે, એવું હોઈ શકે નહીં. તો નાગરિકને ગુના વગર કેદ કરવાની સજા પણ હતી. બોલો, રાજાને કોઈ પણ જાતનો, એટલે શકમંદ કે ક્રાંતિકારી વ્યક્તિ પકડાય કે રાજાને એવું લાગે કે મારા વિરુદ્ધનું કામ કર્યું તો એને ગુના વગર કેદ કરવો, સજા કરવાની અને મૃત્યુદંડ સુધીની પણ સજા આપવાનો અબાધિત અધિકાર હતો. પેલા ફોટાઓમાં બતાવ્યું છે, આગળના ફોટા જોજો ધ્યાનથી, કે રાજાના સૈનિકો ક્રાંતિકારીઓને પકડી લાવે છે અને ઉપર ડાયરેક્ટ ગિલોટીન ઉપર ચડાવી દે છે. એટલે આવી બધી મૃત્યુદંડની પણ સજાઓ હતી.
અને કાયદા વ્યવસ્થામાં અનિશ્ચિતતા, અરાજકતા અને અનેક વિધતા હતી, અલગ અલગ પ્રકારની. તો આવી ખરાબ પરિસ્થિતિના કારણે લોકોની અંદર અસંતોષ વ્યાપ્યો, અશાંતિ અને અવ્યવસ્થા ફેલાઈ, જેના કારણે ફ્રાન્સના લોકોએ નમાયેલી ન્યાય વ્યવસ્થા સામે લોકોએ અસંતોષ ઊભો થયો અને ક્રાંતિનો માર્ગ લીધો હતો. આટલું લખવાનું મિત્રો. ત્યાર પછી 8મું તમારું કારણ છે કે રાજ્ય વહીવટમાં રાણીનો હસ્તક્ષેપ. જો આગળ જ મેં તમને વાત કરેલી, એટલે હું તમને આ બહુ ટૂંકમાં કહી દઉં કે બુર્બોન વંશનો જે રાજા હતો એના શાસનકાળમાં વહીવટમાં સ્ત્રીઓનો પ્રભાવ વધારે ધ્યાન ખેંચે તેવો હતો. એટલે લુઈ 16મો જે છે એ મેરી આંતવાનેટ સાથે એને 1770માં વિવાહ એટલે કે લગ્ન કરેલા. શું એનું નામ હતું? રાણી મેરી આંતવાઇન, યાદ રાખજો, અથવા આંતવાનેટ પણ ઘણી જગ્યાએ લખ્યું હશે તો મેરી આંતવાઇન. તો આ લુઈ 16માની પત્ની હતી. મેં તમને આગળ એનો ફોટો બતાવ્યો છે. તો 1770માં ઓસ્ટ્રિયાના પ્રસિદ્ધ રાણી મેરિયા થેરીસાની પુત્રી હતી. આ મેરી આંતવાનેટની માનું નામ શું હતું? તો મેરી થેલીસિયા. જો ખાલી જગ્યામાં પૂછાય તો ઓસ્ટ્રિયાની અથવા ક્યાંની હતી તો એવું પૂછાય તો ઓસ્ટ્રિયાની પુત્રી હતી. અને લુઈ 16માં ઉપર સંપૂર્ણ એનો પ્રભાવ હતો. બરાબર, એટલે પત્ની ગયેલો હતો. બીજા શબ્દોમાં કહીએ તો પત્નીનું જ ધાર્યું થતું હતું. અને ફ્રાન્સની પ્રજાને તેના રાણી કહે તેમજ તે કરતો હતો. ફ્રાન્સની પ્રજા ઉપર કોઈ પણ ભાવનાઓ કે તેને સમજવાની કોઈ પણ એને દરકાર કરી ન હતી. અને તેને ફ્રાન્સની પોતાની પ્રજાની લાગણીઓ, માંગણીઓ કે કોઈ પણ જાતની જાણવાનો એને પ્રયત્ન કર્યો નહીં. અને પોતે જ એટલો બધો આત્મવિશ્વાસ ખોઈ બેઠો હતો રાજા, જેના પરિણામે રાણીનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધતું ગયું. તે વહીવટની અંદર હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું અને તેની નીતિના કારણે જ આ બે જણાને કાઢી મૂક્યા. આગળ મેં તમને કીધેલું ને કે નેકર અને ફરીથી આવ્યું, યાદ રાખજો, ટરોગેટને જે યોગ્ય પ્રધાન હતા એ લોકોને કાઢી મૂક્યા. અને એની સ્થાને આ રાણીનો જે વાલો હતો એને, જે રાજ્યનું દેવાળું કાઢનાર, એવો કૈલોનને તેનો હોદ્દો અથવા પદ આપી દીધું. કોનું? નેકરનું અને ટેરોગેટનું. અને રાણી ફ્રાન્સની નાણાકીય સ્થિતિ તેની ગંભીર દિન પ્રતિદિન બગડતી ગઈ. એના બધા બહુ આંકડા છે, પણ અહીંયા કહેવા રહેવાય નહીં કે તેની પાસે કેટલા સેન્ડલ હતા, કેટલા બૂટ હતા, કેટલા પગરખા હતા, એની પાસે કેટલા હાર હતા, ડાયમંડના, મોતીના, એટલું બધું સોનું હતું, વસ્ત્રો હતા, આંતર વસ્ત્રો અને ઉપરના વસ્ત્રો, બાહ્ય વસ્ત્રો અસંખ્ય પ્રમાણમાં હતા. એના આંકડા પણ છે. એ તમારે વાંચવું હોય તો ડોક્ટર દેવેન્દ્ર ભટ્ટ યુરોપનો ઇતિહાસ નામનો ગ્રંથ લખ્યો છે, એની અંદર એના આંકડા આલેલા છે. શ્રીમતી ખાદ તરીકે ઓળખાતી. અને આ રાણી જે વસ્ત્રો એકવાર પહેરતી ને એ ફરીથી વસ્ત્ર પણ નથી પહેરતી. એટલા બારીક દાગીના બનાવવામાં આવે કે એ નૃત્ય કરે અથવા વાઇન પીધા પછી ડાન્સ કરે અને એના જે મોતીનો હાર હોય એ તૂટી જાય, એટલો નાજુક બનાવ્યો ડેલિગેટ, અને પછી એને બધા પ્રજા વીણી લે. એટલી બધી શ્રીમતી ખાદ તરીકે એને ઓળખવામાં આવતી હતી. તો એની આવી વિલાસમય જીવન રાણીનું અને એનું તુમાખી ભર્યું વર્તન અને એનો રાજા ઉપરનો પ્રભાવ લુઈ 16મા ઉપરનો, અને ફ્રાન્સના પતિ લુઈ 16માને વિનાશના પ્રમુખ કારણ, એટલે લુઈ 16માનું જે વિનાશ થયો એનું મુખ્ય કારણ શું હતું? એ રાણી આંતવાઇન હતી, મેરી આંતવાઇન. એટલું તમારે લખવાનું છે કે હસ્તક્ષેપ. બરાબર. જેમ રશિયાની ક્રાંતિમાં મેં તમને કીધેલું ને કે ઝાર અને ઝરીના ઉપર રાસપુટીનનો પ્રભાવ, એવી રીતે રાસપુટીન, ફાધર રાસપુટીન પ્રભાવ હતો. એવી રીતે આના લુઈ 16મા ઉપર રાણી મેરી આંતવાનેટનો પ્રભાવ. આવું પણ તમે મુદ્દો મારી શકો છો વહીવટમાં હસ્તક્ષેપના બદલે. બરાબર, વહીવટ ઉપર પ્રભાવ. તો ત્યાર પછી 9મું છે કે કેન્દ્રીયકરણની નીતિ અને એક મોટી નિષ્ફળતા. જો કેન્દ્રીયકરણ હતી, જે લુઈ 14મા એની શાસન વ્યવસ્થાએ કેન્દ્રીયકરણ નીતિને પ્રાધાન્ય આપ્યું હતું.
લુઈ 16માના શાસનકાળ દરમિયાન પણ ફ્રાન્સ માટે અભિશાપ સમાન સાબિત થયું, કારણ કે નબળા અને અયોગ્ય શાસકોના શાસનમાં કેન્દ્રીય નીતિ હંમેશા નિષ્ફળ જતી હોય છે. એના માટે શક્તિશાળી રાજા હોય અને પોતે એ આખું વહીવટી તંત્ર ઉપર દેખરેખ રાખતો હોય ત્યારે આ શક્ય બને. એટલે કેન્દ્રીયકરણની નીતિ એ નિષ્ફળ ગઈ અને તેને સાથે સાથે ફ્રાન્સમાં સ્વાયત્ત સંસ્થા અથવા તો સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ સંપૂર્ણપણે અભાવ હતો. મેં તમને આગળ કીધું એ રીતે કે એસ્ટેટ જનરલ હતી પરંતુ બોલાઈ જ ન હતી, અને આ પરિસ્થિતિના કારણે પ્રજાના પ્રશ્નો વધતા ગયા, પ્રજાને હાડમારી વધતી ગઈ અને સતત વધારો થવાના કારણે લોકો ફ્રાન્સની પ્રજા એ રસ્તા ઉપર આવી ગઈ અને એમને ક્રાંતિનો માર્ગ લીધો હતો. આટલા રાજકીય કારણો 9 છે. હવે સામાજિક કારણોની વાત કરીએ તો સોશિયલ કોઝિસ અથવા કારણો કે પરિબળો, એમાં પહેલું સામાજિક અસમાનતા. તો મિત્રો ફ્રાન્સની અંદર 3 વર્ગમાં વિભાજિત હતું ફ્રાન્સ. સમગ્ર ફ્રાન્સ સામાજિક ક્ષેત્રે તીવ્ર અને અસમાનતા પ્રવર્તી હતી. 3 વિભાગમાં વહેંચાયું હતું. પુરાની વ્યવસ્થા એ ફ્રાન્સની સમગ્ર સમાજ વ્યવસ્થા અસમાનતા અને અન્યાયના પાયા ઉપર જ રચાયેલી હતી. ફ્રાન્સના સમાજમાં પ્રથમ વર્ગ જે હતો, જે ધર્મગુરુઓ અને પાદરીઓનો વર્ગ હતો. બીજો વર્ગ હતો એ ઉમરાઓ અને સામંતોનો વર્ગ હતો. ત્રીજો વર્ગ હતો એ આમ જનતાનો વર્ગ હતો બનેલો. આમ જનતામાં કોનો કોનો સમાવેશ થતો? તો ખાસ કરીને ખેડૂતો, મજૂરો, કારીગરો વગેરે આમ જનતાનો વર્ગ હતો. એ તમારે યાદ રાખવાનું અથવા પિરામિડ પ્રકારનું સ્ટ્રક્ચર દોરી દેવાનું આ રીતે, અને પછી 3 વર્ગ લખી કાઢવાના કે પ્રથમ વર્ગ એટલે ટોચમાં તો પહેલો વર્ગ કયો હતો? તો ધર્મગુરુઓનો. બીજો કયો હતો? તો બીજા વર્ગની અંદર એ ઉમરાઓનો. એટલે અહીંયા તમારે ધર્મગુરુ લખવાના, અહીંયા ઉમરાઓ લખવાના અને અહીંયા આમ જનતા લખવાની. બરાબર, આ રીતે 3 વર્ગમાં વિભાજિત હતો. ધર્મગુરુ અને પાદરીઓનો રાજા ઉપર ભયંકર પ્રભાવ હતો. ઉમરાઓ અને સામંતો એ પણ આ હતા, એ પણ પ્રજા પીડક હતા, પોતે પણ ટેક્સ ઉઘરાવતા, હું આગળ તમને કહીશ. અને છેલ્લો હતો એ આમ જનતા. એમાં મજૂરો, ખેડૂતો, કારીગરો, વેઠિયાઓ, ગુલામો, નોકરો, ચાકરો બધાનો સમાવેશ થતો હતો. એમ 3 વર્ગમાં વહેંચાયેલો હતો. એના માટે એક એવી કહેવત હતી કે ઉમરાઓ યુદ્ધ કરે, પાદરીઓ પ્રાર્થના કરે અને આમ જનતા અથવા સામાન્ય જનતા કરવેરા ભરે. આ યાદ રાખજો. બરાબર, ફરીથી બોલી જાઉં. ઉમરાઓ યુદ્ધ કરે છે, પાદરીઓ પ્રાર્થના કરે છે અને સામાન્ય જનતા અથવા તો આમ જનતા એ કરવેરા કે ટેક્સ ભરવાનો હતો એમને. મધ્યયુગની આ યુક્તિ હતી. યુક્તિ ધેટ મીન્સ કહેવત હતી. ફ્રાન્સનો સામાજિક ઢાંચો એવો હતો કે ત્રીજા વર્ગના લોકોને કોઈ પણ પ્રકારના અધિકારો ન હતા. એટલે મેં તમને આગળ કીધું ને, કોઈ પણ પ્રકારના ફંડામેન્ટલ રાઇટ્સ ન હતા. સામાજિક માન મર્યાદા કે મોભો પણ ન હતો. મોટા ભાગના કરવેરા આ જ વર્ગે ભરવાના, એટલે આ ત્રીજા વર્ગવાળાએ ભરવાના. બરાબર, ત્રીજો વર્ગ એટલે કોણ? તો આ આમ જનતાએ ભરવાના હતા. એટલે કે કરવેરા પણ એમને ભરવા. સૌથી કફોડી પરિસ્થિતિ તો ખેડૂતો વર્ગની હતી. તેમની પાસેથી કરવેરા ઉપરાંત ઉમરાઓ અને સામંતો, મેં તમને કીધું ને બીજા વર્ગના લોકો, એટલે ઉમરાઓ અને સામંતો પણ લાગાઓ લેતા. લાગાઓ એટલે એક પ્રકારનો ટેક્સ જ વસૂલ કરતા હતા, વધારે પ્રમાણમાં. રાજાએ કીધું હોય એનાથી વધારે ટેક્સ લેતા. બીજો રાજ દરબારમાં મોકલવાનો, બીજો ટેક્સ એ લોકો લઈ લેતા. તો ખેડૂતો, મજૂરો અને કારીગરોનો વર્ગ અર્ધ ભૂખે મરતો હતો. એટલે એ લોકોની હાલત સર્ફ જેવી હતી, એટલે ગુલામ જેવી હતી કે દાસ જેવી હતી. દાસ એટલે પણ ગુલામ. તો આ ત્રીજા વર્ગને અત્યંત કચડાયેલા વર્ગ તરીકે દયાજનક સ્થિતિ હતી. ટેક્સ જ ભરભર કરવા માટે ઇતિહાસકાર આ ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ માટે કાર્લાઇલ જણાવે છે કે કાર્લાઇલે શું કીધું છે કે ફ્રાન્સની પ્રજામાં ત્રીજા ભાગના લોકોએ વર્ષના ત્રીજા ભાગના સમય સુધી તો માત્ર સડેલા બટાકા ખાઈને જ સૂવાનો વારો આવતો હતો. ઇતિહાસકાર કોને કીધું છે? કાર્લાઇલે કીધું છે.
પોતાના પુસ્તકમાં કે ફ્રાન્સની જે પ્રજા હતી આમ જનતા એને વર્ષના ત્રીજા ભાગની અંદર અને ખાસ કરીને સડેલા બટાકા ખાઈને જ સૂવાનો વારો આવતો હતો એવું એને કીધું છે. ત્યાર પછી શ્રી રામ સ્વરૂપ શર્માએ પણ કહ્યું છે. રામ સ્વરૂપ શર્માએ પણ શું કીધું છે? તો રામ સ્વરૂપ શર્માએ એવું કીધું છે મિત્રો પોતાના ગ્રંથમાં કે નીચલી શ્રેણીના મનુષ્યોમાં પ્રતિકારની ભાવના વધતી ગઈ. એટલે આમ જનતામાં ત્રીજા વર્ગની જે જનતા હતી એ આ ત્રીજો વર્ગ જે છે આ ત્રીજા વર્ગની અંદર જે ભાવના હતી પ્રજા તરફ એ ભાવના લાગણી ખલાસ થઈ ગઈ અને આ મનુષ્યને પ્રતિકાર કરવાની જે ભાવના હતી એ વધતી ગઈ અને તેમને એક જ દિવસમાં આ ભાવનાના ક્રાંતિનું ઉગ્ર સ્વરૂપ બની ગઈ. પેલું બેસ્તાઈલના કિલ્લાનું પતન થયું એ વખતની વાત છે. કોણ કહે છે? શ્રી રામ સ્વરૂપ શર્મા. અંતે સામાજિક કારણમાં બીજું છે હોદ્દાઓની હરાજી. મેં આગળ તમને કહી દીધું છે મિત્રો કે ફ્રાન્સની ક્રાંતિ માટે જે આધાર એ મધ્યમ વર્ગ અને બુદ્ધિજીવીઓનો હોય છે અને નકામા અલ્પ કુશળ અને ઉમરાઓ ને મોટી નોકરીઓ મળતી હતી. જે નવો મધ્યમ વર્ગ અને બુદ્ધિશાળી હતો, ભણેલો ગણેલો વર્ગ હતો, એને કોઈ સરકારી હોદ્દાઓ કે સારી નોકરી કે વહીવટી તંત્રમાં લીધા નહીં, પરંતુ નકામા અને અલ્પ કુશળ ઉમરાઓ ને મોટી નોકરીઓ આપવામાં આવતી હતી. કોને? ઉમરાઓ, સામંતો અને અકુશળ લોકોને. એ લોકો પૈસા લઈને નોકરી લેતા, હરાજી થતી. સમાજમાં બુદ્ધિજીવીઓને એટલે કે મધ્યમ વર્ગના લોકોને, બરાબર, સમાજમાં મધ્યમ વર્ગના કે બુદ્ધિજીવી લોકોને શિક્ષણના લાયક, પોતે જેટલું ભણેલા છે એના લાયક યોગ્ય નોકરી કે હોદ્દો મળતો ન હતો અને તેને કારણે ફ્રાન્સના વહીવટી તંત્ર માટે હોદ્દાઓની હરાજી થતી. મેં કીધું ને, એડમિનિસ્ટ્રેશનની અંદર અને ન્યાયતંત્રના હોદ્દાઓની હરાજી કરવામાં આવતી. જે વધારે પૈસા બોલે એને નોકરી આપવામાં આવતી અને જીવનના બધા જ વિકાસ ક્ષેત્રોમાં આ વર્ગ માટે બંધન કરતા હતા, એટલે નવા મધ્યમ વર્ગ માટે. આથી સામાજિક અસમાનતા ઘેરી બનતી ગઈ, વિસ્ફોટક બનતી ગઈ અને નવો મધ્યમ વર્ગે ક્રાંતિનો માર્ગ લીધો હતો મિત્રો. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સામાજિક કારણમાં વિશિષ્ટ અધિકારોનું પ્રાધાન્ય. તો ફ્રાન્સના સામાજિક માળખામાં પ્રથમ બે વર્ગ જે હતા એ બંનેઓને વધારે પ્રમાણમાં, મેં તમને આગળ પિરામિડ પ્રકારનું સ્ટ્રક્ચર બતાવેલું એવું તમારે સ્ટ્રક્ચર દોરીને એની અંદર લખવાનું છે કે ઉપરના જે બે વર્ગ છે જેને ઇલિટ વર્ગ અથવા તો એમને વિશિષ્ટ અધિકારો આપવામાં આવેલા અગ્રવર્ગને, જેમાં પાદરીઓ, અમીરો, ઉમરાઓ, સામંતો અને ધર્મગુરુઓને, આ બંને વર્ગમાં જે સમાવેશ થતો એ લોકોને સમાજમાં ઉચ્ચ સ્થાન અને મોભાનું સ્થાન આપવામાં આવેલું હતું. તેને વિશિષ્ટ અધિકારો આપેલા હતા. એ લોકો એ કર તો નહીં ભરવાના, કર્મથી મુક્તિ હતી, તેમને કોઈ પણ જાતના કરવેરા ભરવાના ન હતા, કર્મથી મુક્તિ હતી અને પોતાના ઉપયોગ માટે પાછો કર નાખવાની સત્તા પણ હતી. વિચારો, રાજાને ટેક્સ નહીં આલવાનો અને પાછો પ્રજા પાસેથી ટેક્સ લેવાનો. પેલા પાદરીઓને ધર્મગુરુઓ ધાર્મિક ટેક્સ લે, ઉમરાઓ પણ અલગ લાગાઓ લેવામાં આવતા, લગાન લેવામાં આવતી. વહીવટી તેમજ દેવળની સેવાઓમાં ઉચ્ચ હોદ્દાઓ વગેરેમાં અનેક વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થયા હતા. દેવળ એટલે ત્યાંના ચર્ચોની વાત છે મિત્રો. દેવળ એટલે આપણું અહીંના દેવાલયો, મંદિરો નહીં, ત્યાંના ચર્ચ. તો ઇતિહાસકાર ફિશર શું જણાવે છે? તો ઇતિહાસકાર ફિશર જણાવે છે કે આવા વિશિષ્ટ અધિકારોએ ફ્રાન્સની બધી જ આપત્તિઓને મૂળ ગણવામાં આવ્યું છે. આવા વિશિષ્ટ અધિકારીઓને ફ્રાન્સની બધી આપત્તિઓનું મૂળ હતું. કોને આપેલા? ફરીથી એકવાર કહી દઉં તો પાદરીઓ, ધર્મગુરુઓ અને ઉમરાઓને વિશિષ્ટ અધિકાર હતા. એ લોકોએ ટેક્સ ભરવાનો ન હતો, રાજાએ મુક્તિ આપેલી, ઉપરાંતથી ટેક્સ નાખવાનો અધિકાર હતો. આ ઉપરાંત જે આના કારણે ભ્રષ્ટાચાર પણ વધી ગયેલો હતો અને ગરીબોના ઉપર, એમના ખભા ઉપર મોટા પ્રમાણમાં બોજ નાખવામાં આવ્યો, કરવેરા નાખવામાં આવ્યા. યુરોપની શ્રેષ્ઠ બુદ્ધિશાળી વર્ગ જે હતો ફ્રાન્સમાં, આ નવા મધ્યમ વર્ગને ખાસ કરીને લશ્કરમાં પણ ભરતી કરવામાં આવતી ન હતી.
નૌકાદળમાં પણ નહીં, દેવળની અંદર તો એમના પાદરીઓ અને એ જ ધર્મગુરુઓ ન્યાયતંત્રના ઉચ્ચ હોદ્દાઓથી પણ વંચિત રાખ્યા. ભણેલાના બદલે ડફોળ લોકો ન્યાયતંત્રમાં બેસી જાય. આપણા પણ અહીંયા એવું છે કે ઘણા 7 પાસ ને અંગૂઠા છાપ લોકો કાયદામાં ન્યાય મંત્રી, શિક્ષણ મંત્રી બની જાય છે, બરાબર. તો એને કાયદાનો ક ના આવડતો, એને શિક્ષણ મેળવ્યું ના હોય અને એજ્યુકેશન મિનિસ્ટર બનતા હોય. તો આવી પરિસ્થિતિ પણ ફ્રાન્સમાં હતી અને વિશિષ્ટ અધિકારોનું આ રીતે પ્રાધાન્ય હોવાથી ફ્રાન્સના સમાજમાં અસમાનતા, અન્યાય અને અસંતોષ જન્મ્યો, જેના કારણે ફ્રાન્સની ક્રાંતિ થઈ. આટલું તમારે લખવાનું મિત્રો. પછી સી કરીને લખવાનું છે આર્થિક કારણો, ફ્રેન્ચ રિવોલ્યુશનના ઇકોનોમિકલી કોઝિસ. આ ઇકોનોમિક કોઝિસ એટલે કારણની અંદર સૌથી પહેલું છે કે ફ્રાન્સની કથળતી જતી આર્થિક સ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, જગતની કોઈ પણ ક્રાંતિ અંતે તો આર્થિક કટોકટીમાંથી જ જન્મતી હોય છે, બરાબર. પંડિત જવાહરલાલ નહેરુએ પણ કીધેલું અને અમેરિકાની અંદર પણ એવું કહેવામાં આવેલું કે જ્યાં જ્યાં એટલે આર્થિક અસંતોષ હશે ત્યાં ત્યાં અમે સ્વતંત્રતાનું બીજ વાવીશું. તો આર્થિક કટોકટીના કારણે સમગ્ર રાજ્ય અને જનતાની આર્થિક વિટંબણાઓ જ્યારે એક સીમા ઓળંગી નાખે છે અથવા માઝા મૂકે છે, ત્યારે કોઈ પણ કાળે અને કોઈ પણ સ્થળે ક્રાંતિ થયા વગર રહેતી નથી. અને ક્રાંતિ એ પૂર્વેના ફ્રાન્સમાં આર્થિક હાલતના અત્યંત ડામાડોળ થતી જતી હતી. 18મી સદીના ખર્ચાળ યુદ્ધો, લુઈ રાજવીના ભોગવિલાસમય જીવન, પ્રાંતીય અધિકારીઓની કરચોરી અને રાજ્યનું ન્યાયતંત્ર તદ્દન ખોરવાઈ ગયું હતું. હાલત ડામાડોળ કઈ રીતે થયેલી? તો ખર્ચાળ યુદ્ધો યાદ રાખવાનું, ભોગવિલાસમય જીવન યાદ રાખવાનું, પ્રાંતિમય અધિકારીઓનું કરચોરીનું પ્રમાણ, ભ્રષ્ટાચારનું પ્રમાણના કારણે ન્યાયતંત્ર ખોરવાઈ ગયું હતું. માટે ઇતિહાસકાર કેમ્બ્રિજે પોતાના ગ્રંથની અંદર લખ્યું છે કે ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિ અને જન્માવનાર અનેકવિધ પરિબળોમાં ફ્રાન્સનું દૂષિત ન્યાયતંત્ર પ્રથમ સ્થાને આવે છે. કોણ કહે છે? ઇતિહાસકાર કેમ્બ્રિજે. શું કીધેલું? કે ફ્રાન્સની જે રાજ્ય ક્રાંતિ છે તેને જન્મ થયો જેના અનેકવિધ પરિબળો અથવા કારણોનું દૂષિત નાણાતંત્ર, દૂષિત એટલે ખરાબ નાણાતંત્ર પ્રથમ સ્થાને આવે છે. આમ લુઈ 16માએ નાણાતંત્રને અવ્યવસ્થિત કરવા અને આવક મેળવવાના અશક્ય તેમજ પ્રયાસોના કારણે તે નિષ્ફળ ગયો અને આવી નાણાતંત્ર સદ્ધર ના થઈ શક્યું. આવી નિષ્ફળતાના કારણે ફ્રાન્સની પ્રજા ક્રાંતિના માર્ગે ગઈ, બરાબર. મેં તમને કીધું ને આગળ કેટલા બધા ભોગવિલાસમય જીવન હતા. ત્યાર પછી ખેડૂતોની કફોડી સ્થિતિ. તો ખેડૂતોની દયાજનક સ્થિતિની અંદર તમારે લખવાનું છે કે ફ્રાન્સના સામંતશાહી સમાજ વ્યવસ્થાના કારણે જમીન માલિકો ઉમરાવોની હતી. સામંતશાહી પ્રથા હતી એટલે ઉમરાવો ગણોતિયા પાસેથી જમીન ખેડાવતા અને ઉત્પાદનનો મોટો ભાગ ઓહિયા કરી જતા, એટલે કે પડાવી લેતા જ્યારે અથવા ખાઈ જતા. જ્યારે કાળી મજૂરી કરનાર, પરસેવો પાડનાર ખેડૂતોના ભાગ્યમાં તો ગધા વૈતરું જ લખેલું હતું, બરાબર, અથવા ગધા મજૂરી જ લખેલી હતી, એના સિવાય કંઈ ન હતું. આ વર્ગના મોટા ભાગના લોકોની સ્થિતિ ગુલામ જેવી હતી. મેં આગળ કીધું ને, સર્ફ જેવી અથવા તો દાસ જેવી હતી. એટલે ફ્રાન્સના ખેડૂતોની સ્થિતિ ગુલામ જેવી હતી. આ ખેડૂતો અવારનવાર બળવો કરતા હતા, પરંતુ તેને કચડી નાખવામાં આવતું. એક બળવામાં તો ખેડૂતો અનાજ માંગવા માટે જાય છે ત્યારે દ્રિજોના જે ગવર્નર છે એવું કહે છે કે ઘાસ ઉગાડવામાં આવ્યું છે, ખેતરમાં ઘાસ ઉગાડવામાં આવ્યું છે, આ તમે ખેતરમાં જઈને ચરી આવો, આવું કીધું લોકોને દ્રિજોના ગવર્નરે. આવી પરિસ્થિતિ હતી. ચોથું કારણ છે કે દુષ્કાળ. જો માનવ સર્જિત આફતો તો હતી જ ફ્રાન્સમાં, પણ કુદરતી આફત બી થઈ, તો એના દ્વારા પણ ફટકો મળ્યો એટલે ક્રાંતિ થઈ. તો આવી કાળમી પરિસ્થિતિમાં ઈસવીસન 1688માં ભયંકર દુકાળ પડ્યો ફ્રાન્સમાં અને રાજ્યની આર્થિક વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ અને ક્રાંતિ, નાણાકીય કટોકટી રાજાના હાથમાં હેઠા પડી ગયા
અને એસ્ટેટ જનરલનું અધિવેશન બોલાવવામાં આવ્યું, એટલે કે પાર્લામેન્ટ બોલાવવામાં આવી એસ્ટેટ જનરલ. પરંતુ અહીંથી જ ક્રાંતિના શ્રી ગણેશ થઈ ગયા અને લોકો રોડ ઉપર આવી ગયા. ત્યાર પછી ડી ધાર્મિક પરિબળો એટલે કે રિલિજિયન કોઝિસ ની અંદર પહેલું છે કે ધર્મગુરુઓના વિશિષ્ટ અધિકારો. આગળ આપણે વાત કરી દીધી છે રાજકીયમાં, એટલે બહુ ડીપમાં નહીં કહેતા. ફ્રાન્સની ક્રાંતિના ધર્મગુરુઓના વિશિષ્ટ અધિકારો હતા. ધર્મગુરુઓ એટલે પાદરીઓ, પોપ, પાદરી ને બિશપ, આ બધા. એમાં પાદરીઓ પોપ લોકોનું વધારે વર્ચસ્વ હતું ધર્મગુરુઓનું, અને આ બધા સ્ટેજ હતા. સૌથી વધારે ઉપરી પોપ, પછી પાદરીઓ, પછી બિશપ એટલે ધર્મનો પ્રચારક કરનારા. તો આ બધા લોકોનો એક મહત્વનો ભાગ ભજવ્યો હતો. બરાબર. વિશિષ્ટ અધિકારોમાં એ લોકોને પોતે ટેક્સ નહીં ભરવાનો અને બીજા કરવેરા ઉઘરાવવાના. આ ઉપરાંત તેઓ પોતાની અધિકારની રૂએ સામાન્ય વર્ગ પાસેથી કેટલાક ધાર્મિક કરવેરા લેવામાં આવતા. જો મેં અહીંયા આગળ આ વિશિષ્ટ અધિકારમાં કહી દીધું છે, એટલે બહુ ડીપમાં કહેતો નથી. અને એ ઉપરાંત એ લોકો પાસે લગાન લેવામાં આવતી અથવા લાગાઓ ઉઘરાવવામાં આવતા હતા. અને વૈભવ વિલાસ, અને પાછો આનો ઉપયોગ શેમાં કરે? ધાર્મિક પ્રવૃત્તિઓમાં કે પ્રજાના કાર્યો માટે નહીં, પરંતુ વૈભવ વિલાસમાં ઉડાડવામાં આવતા. આથી પ્રજા, જે ફ્રાન્સનો જે સમાજ હતો અથવા તેની સામાન્ય વર્ગની જે પ્રજા હતી, એમાં ધર્મગુરુઓ પ્રત્યે ધિક્કારની લાગણી જન્મી. બરાબર. અને લોકો આ ધર્મગુરુઓનો પણ વિરોધ કરવા લાગ્યા. પછી નાના પાદરીઓમાં પણ અસંતોષ. જેમ મોટા ધર્મગુરુઓ હતા ને, મેં વાત કરીને, એવા નાના પાદરીઓ જે હતા એ મોટા ધર્મગુરુઓથી અને ઉચ્ચ હોદ્દાઓ જે અધિકારીઓ હતા તથા નાના પાદરીઓ એમ બે વિભાગ પડી ગયેલા હતા. એક ધર્મગુરુ એટલે પોપ લોકોનો, અને બીજો પાદરીઓનો, નાના પાદરીઓ અને બિશપ લોકોનો, જે આ ઈસાઈ ધર્મનો પ્રચાર કરતા હતા એ લોકો. તો આમ વર્ગમાં આવા બે ભાગ પડી ગયેલા હતા. આમ વર્ગમાંથી આવતા નાના પાદરીઓ તરફ મોટા ધર્મગુરુઓ તુચ્છકાર અથવા તુચ્છભરી નજરથી જોતા હતા, અને તેમનું વર્તન પણ એવું હતું, નમાયેલું વર્તન, અને એમની પાસે ઓરમાયેલું વર્તન રાખતા હતા નાના પાદરીઓ પાસે. આ ઉપરાંત જેઓ નિમ્ન કક્ષાના પાદરીઓની સ્થિતિ પણ સારી ન હતી, એમને નિમ્ન કક્ષાના ગણવામાં આવતા. અને આ લોકો વૈભવ વિલાસી જીવન જીવતા, અને ધર્મગુરુઓ પ્રત્યે તીવ્ર અણગમો પણ આ નાના પાદરીઓમાં થયો. જ્યારે ક્રાંતિ ફાટી નીકળી ત્યારે નાના પાદરીઓએ પ્રજાને સહાનુભૂતિ હતી અને એમની પ્રજાને સાથ આપ્યો હતો. મિત્રો, ત્યાર પછી અન્ય કારણોની વાત કરીએ તો અન્ય કારણોમાં તમારે લખવાનું બૌદ્ધિક કારણ અથવા બૌદ્ધિક જાગૃતિ, બૌદ્ધિક કારણ અથવા તત્વચિંતકોનું પ્રદાન અથવા વિચારકોનું પ્રદાન, અથવા તો લેખકો અને વિચારકોનો ફાળો અથવા દાર્શનિકોનું પ્રદાન. આ તમે મુદ્દો અહીંયા બૌદ્ધિકના અથવામાં લખી શકો છો. તમારી ચોપડીમાં અલગ અલગ આપ્યું હશે. દાર્શનિકોનું પ્રદાન, તત્વચિંતકોનું પ્રદાન, વિચારકોનું પ્રદાન, આવું કંઈ પણ તમે અહીંયા બૌદ્ધિક જાગૃતિની બદલે લખી શકો છો. હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફ્રાન્સનો સામાન્ય વર્ગ એ રાજકીય, સામાજિક અસમાનતા અને ધાર્મિક ક્ષેત્રે અન્યાય અને અસંતોષ સહન કરી રહ્યો હતો. ફ્રાન્સમાં તત્વચિંતકો, વિચારકો અને લેખકો એ તત્વચિંતકો એટલે ફિલોસોફર, દાર્શનિકો, ચિંતકો એ બૌદ્ધિક જાગૃતિ માટે અને સામાજિક ચેતનાના વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અને તેમના મન એટલે માનસિક, મન અને દિમાગ એટલે માઇન્ડ એન્ડ હાર્ટ, બરાબર, દિલ અને દિમાગની અંદર એમને ક્રાંતિના બીજ રોપી દીધા હતા. જેમાં સૌથી અગત્યની વાત કરીએ તો બૌદ્ધિક જાગૃતિ કરનાર કોણ કોણ હતા, તો તમારે એની અંદર યાદ રાખવાનું છે મોન્ટેસ્ક્યુ. આ મોન્ટેસ્ક છે અથવા મોન્ટેસ્ક્યુ આવું લખ્યું હશે બુકમાં. તો મોન્ટેસ્કનો સમય છે 1685 થી 1755. મોન્ટેસ્ક્યુએ ધ સ્પિરિટ ઓફ લો, કાનૂની ભાવના નામનો ગ્રંથ લખ્યો. જો આની અંદર લખ્યું નથી, મેં ટાઈપ કરવાનું ભૂલી ગયો, તો કાનૂની ભાવના નામનો ગ્રંથ લખેલો. અને 18 મહિનાના પ્રયત્ન પછી એને લખેલું, અને માત્ર 1.5 જ વર્ષની અંદર એની 22 આવૃત્તિઓ થયેલી.
આ કાનૂની ભાવના ધ સ્પિરિટ ઓફ લો નામના ગ્રંથમાં લોકોના દિલ અને દિમાગમાં ક્રાંતિના બીજ રોપી દીધા. કોને? મોન્ટેસ્ક્યુએ. આ યાદ રાખજો, પુસ્તકનું નામ ને ખાલી જગ્યામાં પૂછાય છે. શું? કાનૂની ભાવના. બરાબર. ત્યાર પછી વોલ્ટેર. તો વોલ્ટેરનો સમય છે 1694 થી 1774. મેં વોલ્ટેરના બુકના નામ કીધેલા, ધ સ્પિરિટ ઓફ લો, ધ સ્પિરિટ ઓફ લો એટલે કાનૂની ભાવના મોન્ટેસ્ક્યુનું. વોલ્ટેરનું લુઈ 14માનો શાસનકાળ, જેને ધ એજ ઓફ લુઈસ 14 અંગ્રેજીમાં કોઈ લખતા હોય તો. અને બીજું છે રાષ્ટ્રના રૂઢિ અને રીત રિવાજ પરનો નિબંધ, ધ એસે ઓફ મેનર્સ ઓફ કસ્ટમ ઓફ નેશન નામનો ગ્રંથ લખેલો, જેના કારણે લોકોને લે ફામ બદનામ વસ્તુને કચડી નાખો તેવું તે કહેતો હતો. પોતે વોલ્ટેર ફ્રાન્સની અંદર લે ફામ એનો મતલબ શું થાય કે બદનામ વસ્તુને કચડી નાખો. અને એને આ પોતાના ગ્રંથ પુસ્તકોથી ફ્રાન્સની પ્રજાને જાગૃત કરેલી. ત્યાર પછી આ રૂશો, એનું આખું નામ છે જીન જેક રૂશો. ખાલી જગ્યામાં પણ ઘણીવાર પૂછાયેલું છે. બરાબર. આ યાદ રાખજો ખાસ. રૂશો, જીન જેક રૂશો. એને કયું પુસ્તક લખેલું? તો સોશિયલ કોન્ટ્રાક્ટ એટલે કે સામાજિક કરાર નામનો ગ્રંથ લખેલો. એમાં એને કીધેલું કે મેન વોઝ બોર્ન ફ્રી બટ નાવ એવરીવેર ઇન ધ ચેન. ઇન્ટ્રોડક્શનમાં જ લખેલું છે. કોને? જીન જેક રૂશોએ. રૂશોનું આખું નામ છે. સામાજિક કરાર નામના ગ્રંથમાં એને ગુજરાતીમાં કહીએ તો કોટેશન તમારે લખવાનું અવતરણ ચિહ્ન કરીને મૂલ્યાંકનમાં, કે જે રીતે એટલે અવતરણ ચિહ્નમાં લખવાનું કે મેન વોઝ બોર્ન ફ્રી બટ નાવ એવરીવેર ઇન ધ ચેન, એટલે મનુષ્ય જન્મે સ્વતંત્ર હતો પરંતુ આજે તે સર્વત્ર બંધનોમાં જકડાયેલો છે. આ એનું કોટેશન છે. ફરીથી કહું, મનુષ્ય જન્મે સ્વતંત્ર છે પરંતુ આજે તે સર્વત્ર બંધનોમાં જકડાયેલો છે. તમારે જંજીરો સિવાય બીજું કાંઈ જ ગુમાવવાની જરૂર નથી. આટલું લખશો તો પણ ચાલશે. રૂસોએ શેમાં લખેલું? સામાજિક કરાર. બહુ વાર પૂછ્યું છે ખાલી જગ્યામાં. યાદ રાખજો. મોન્ટેસ્ક્યુ પણ યાદ રાખજો. કાનૂની ભાવના, જે લોકો LLB કરવાના હોય ને એને બી આવશે સેમિસ્ટર 5મા લોમાં મોન્ટેસ્ક્યુ અને કાનૂની ભાવના નામના પુસ્તક વિશે. પછી ડિડેરો. તો ડિડેરોનો સમય છે. આ ડિડેરો એ પણ ફ્રાન્સની પ્રજાની જાગૃત કર્યા. એનો સમય છે 1713 થી 1785માં. તો મોન્ટેસ્ક્યુએ જેમ ફ્રાન્સમાં ઇંગ્લેન્ડની માફક બંધારણીય શાસન વ્યવસ્થા સ્થાપવાનું મહત્વ સમજાવ્યું હતું, તેવી જ રીતે મોન્ટેસ્ક્યુએ અને વોલ્ટેરે આ ફ્રાન્સે શું કીધું? બંધારણીય શાસન એટલે ધ સ્પિરિટ ઓફ લો નામનો ગ્રંથ છે. એ બંધારણ વિશેની શાસન વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે વોલ્ટેરે પોતાના વિચારોને સ્વતંત્રતાનો પ્રખર હિમાયતી હતો. મેં તમને કીધેલું બદનામ વસ્તુને કચડી નાખો એવી વાત કરેલી. તેને દેવળ અને શાસક વર્ગની આકરી ટીકા કરતા ગ્રંથ લખેલા. કયા? લુઈ 14મો, લુઈ 15મો. રૂસોએ કયું પુસ્તક લખેલું એ પણ મેં તમને કીધેલું. સામાજિક કરાર. એનું પુસ્તક જે સામાજિક કરાર નામનું પુસ્તક છે તેના દ્વારા લોકોમાં એ લોકપ્રિય થયો. અને એને શું કીધું કે જનતા પાસે ખોવા માટે જંજીરો સિવાય બીજું કાંઈ જ નથી. મેં તમને કીધેલું ને આખું વાક્ય કે મનુષ્ય જન્મે સ્વતંત્ર છે પરંતુ આજે તે સર્વત્ર બંધનોમાં જકડાયેલો છે. આવું લખેલું છે. એટલું આખું યાદ ના રહે તો જનતા પાસે ખોવા માટે જંજીરો સિવાય બીજું કાંઈ નથી. આવું અવતરણ ચિહ્નમાં લખી દેવાનું અને નીચે લખવાનું રૂસોનું પુસ્તક સામાજિક કરારમાંથી. તો રૂસોનું આ વાક્ય એ ક્રાંતિ માટે પથદર્શક બની ગયું. બરાબર. અને રૂસોના વિચારોથી ક્રાંતિ ઉપર મોટા ભાગના લોકો ઉપર સારો પ્રભાવ પડ્યો ફ્રાન્સની પ્રજામાં. નેપોલિયન બોનાપાર્ટે પણ કહ્યું હતું. નેપોલિયન બોનાપાર્ટનું એક વાક્ય છે કોટેશન, એ પણ લખી રાખજો કે જો રૂસોનો જન્મ થયો ન હોત તો ફ્રાન્સની ક્રાંતિ થઈ શકી ન હોત. આવું કોટેશન છે. નેપોલિયન બોનાપાર્ટે શું કીધેલું કે જો ફ્રાન્સમાં રૂસોનો જન્મ થયો ન હોત તો ફ્રાન્સની ક્રાંતિ થઈ ન હોત. ડિડેરોએ શું કહ્યું? એનો સમય કયો છે? 1713 થી 1785. આ ડિડેરો છે એને સામાજિક વ્યવસ્થા અને શાસન વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત મિરાબો, આ બે વિચારકો છે, અને બેરેરે એ અખબારોમાં ક્રાંતિકારી વિચારો ફેલાવ્યા હતા. એટલે ન્યૂઝપેપરોમાં એમનો પણ અગત્યનો ભાગ છે. એટલે એ પણ યાદ રાખજો, મિરાબો અને એ. આ ઉપરાંત
લાફાયત અને રોબેસ્પિયર છે એ બંને નેતા હતા, ફ્રાન્સ ક્રાંતિને આગળ લઈ ગયા. અને આ બધા વિચારકો મોન્ટેસ્ક્યુ, રૂસો, ડિડેરો અને પિજિયોકેટર્સ એટલે એ સમયના અર્થશાસ્ત્રીઓ, આ ઉપરાંત મિરાબો અને બેરર અને નેપોલિયન બોનાપાર્ટ, આટલા યાદ રાખજો. અને લાફાયત અને રોબેસ્પિયર એ આની અંદર, અને માદામ રોલા જેને ગિલોટીન ઉપર ચડાયેલું, એ બધા નેતાઓ હતા. આમ લેખકો દ્વારા અને અખબારોએ આમ જનતાને બૌદ્ધિક જાગૃતિ અને ફ્રાન્સની ક્રાંતિને ઝડપી બનાવી. અને છેલ્લે છે ઇંગ્લેન્ડની ક્રાંતિની પ્રેરણા. તો ઇંગ્લેન્ડની ક્રાંતિની પ્રેરણા એટલે 1688માં ઇંગ્લેન્ડની તમને એફઆઈમાં ભણાયેલી છે, જે ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ થયેલી, બ્લડલેસ રિવોલ્યુશન ઇન ઇંગ્લેન્ડ 1688. એટલે આ 1900 નથી, અહીંયા છગડો છે એટલે ભૂલ છે આમાં ટાઈપ કરવામાં. 1688માં જે ઇંગ્લેન્ડની ક્રાંતિ થઈ હતી એ ક્રાંતિની અંદરથી પ્રેરણા લીધી અને પ્રજાને લાગ્યું. અને આ ઉપરાંત જ્હોન લોકના લખાણો ત્યાંના એને વાંચેલા અને પ્રજા ઉપર તેનો પ્રભાવ પડેલો, અને જેના કારણે ફ્રાન્સના લોકો ફ્રાન્સની ક્રાંતિ માટે એ મહામંત્ર બની ગઈ. આ ઉપરાંત 1776માં થયેલી અમેરિકાની ક્રાંતિનો પણ પ્રભાવ પડ્યો ફ્રાન્સ ક્રાંતિ ઉપર, જેના કારણે પણ થઈ. તો ફ્રાન્સે ઇંગ્લેન્ડની સામે જેમ ભેરભાવનાથી પ્રેરાઈ અમેરિકામાં અમેરિકાની જે ક્રાંતિ થઈ, સ્વતંત્રતાનો સંગ્રામ, બરાબર, ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ વોર ઓફ અમેરિકા, બરાબર, અમેરિકાનો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદરથી લોકોએ પ્રેરણા લીધી અને જે એ સમયે ફ્રાન્સના સૈનિકો આ વિગ્રહની અંદર ભાગ લીધો હતો. જ્યારે સ્વદેશ પાછા ફર્યા ત્યારે કયો વિગ્રહ? સપ્તવાર્ષિક યુદ્ધો, બરાબર, એની અંદર. અને જેના કારણે એ અહીંયા કામમાં આવ્યું અને વ્યક્તિગત આઝાદી અને બંધુત્વના આદર્શમાં આ સૈનિકોએ નિરંકુશ લાવી અને રાષ્ટ્રનું નિર્માણ કર્યું અને તેમ થયું. અને અંતે તાત્કાલિક કારણ છે, તાત્કાલિક કારણ અહીંયા રહી ગયું છે ટાઈપ કરવાનું, ડાયરેક્ટ સમાપન આવી ગયું છે. તાત્કાલિક કાળની અંદર બેસ્તાઇલ કિલ્લાનું પતન. તો બેસ્તાઇલ કિલ્લો, જ્યાં રાજા છે એ ક્રાંતિકારીઓને પકડીને જેલમાં પૂરી દેતા હતા, એ બેસ્તાઇલ કિલ્લાની અંદર ફ્રાન્સની પ્રજા ત્યાં ઘસી ગઈ અને એ લોકોએ એ કિલ્લાને તોડી નાખ્યો. અને એ કિલ્લાને તોડી અને અંદરથી ક્રાંતિકારીઓને છોડાવવા ગયા, પરંતુ 1789 અને 14મી તારીખે લોકોએ બેસ્તાઇલના કિલ્લાનું પતન ક્યારે થયું આવું પૂછાય તો 1789 14મી જુલાઈના લોકો એ બેસ્તાઇલ કિલ્લા ઉપર ગયા અને એ લોકોએ આક્રમણ કર્યું. આ બેસ્તાઇલ કિલ્લો એક અતિ જૂનો કિલ્લો હતો, જ્યાં રાજદ્વારી કેદીઓને રાખવામાં આવતા હતા અને પુરાણી વ્યવસ્થાના પ્રતીક સમાન હતો. એને તોડી નાખ્યો અને આમ કરી બેસ્તાઇલ કિલ્લાના પતન પછી આ કિલ્લાની અંદરથી બહુ કેદીઓ નહોતા મળ્યા, 4 જ મળ્યા, બાકી બીજા બધા રાજાએ મારી નાખેલા હતા. તો આની આગ ભભૂકી ઉઠી અને 4મી ઓગસ્ટ અને 1789ના રોજ માનવ હક્કોની જાહેરાત થઈ. માનવ હક્કો, બરાબર, એની જાહેરાત કરવામાં આવી. અને ત્યાર પછી એટલે જ ઇતિહાસકાર ગ્રાન્ટ અને ટેમ્પરલી કહે છે કે તેના વગર યુરોપમાં જે ક્રાંતિ છે અથવા યુરોપના ઇતિહાસમાં મહાન પ્રસંગ ગણવામાં આવે છે. શેના કારણે? કારણ કે ફ્રાન્સમાં લોકશાહી શાસનની સ્થાપના થઈ, માનવ હક્કોની જાહેરાત થઈ. એટલે બેસ્તાઇલ કિલ્લાનું પતન એ તમારે અહીંયા લખવાનું છે, બરાબર. તાત્કાલિક કારણ કયું છે? તો બેસ્તાઇલ કિલ્લાનું પતન. બેસ્તાઇલ અંતે ક્યારે થયેલું? તો 14મી જુલાઈ 1776. માનવ હકોનું જાહેરનામું ક્યારે થયું? 1789ના રોજ. અને આમ આ ક્રાંતિ સફળ થઈ અને લુઈ 16મો પકડવામાં આવ્યો, એનું શિરછેદ કરી નાખવામાં આવ્યું અને રાજાનો શિરછેદ કરવામાં આવ્યો 21 જાન્યુઆરી 1793ના રોજ. અને આમ
1789માં આ ક્રાંતિ થઈ અને સમાપનમાં કોટેશન લખી કાઢવાનું કોઈ પણ એક. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. જય શ્રી કૃષ્ણ. દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. વિડીયો લાઈક અને શેર કરજો. કોમેન્ટની અંદર કંઈ સુઝાવ હોય તો લખજો અને શેર કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ.